હમણાં મારો ભાઈબંધ બાઘો મેળામાં ગયો ને હમણાં, તો મેળાની અંદર બરાબર તીર વેચાતા હતા. તીર આવે ને, પ્લાસ્ટિકના તીર આવે આમ દિવાલમાં મારવાના, એ તીર વેચાતા હતા ને તો બાઘાએ 3 ડઝન તીર લીધા. બોલો, હા 12 36 નંગ લીધા હો તીર. અને ઘરે આવ્યો. હવે એની ઘરવાળી પિયર ગઈ હતી, તો એની ઘરવાળીનો ફોટો રાખ્યો અને ફોટામાં છે ને આમ કહીને આમ તીરનો ઘા કરે, પણ ફોટામાં વાગે જ નહીં, તીર સાઈડમાં આવ્યું છે. આવી રીતના એણે છે ને 25 27 તીર આમ માર્યા, એકેય તીર વાગે નહીં. ત્યાં એની ઘરવાળીનો જ ફોન આવ્યો. બોલો, આણે ઉપાડ્યો બાઘાએ કે હા બોલ. તેની ઘરવાળી કે શું કરો છો? એ કે તને મિસ કરું છું. એકેય તીર વાગતું નથી. બોલો, આમ નથી મારે એક જો તીર મારતો હતો. હમણાં બાઘો પાછો મોટી કરે, ભાઈબંધ મારો છે ને બાઘો, એ મોટી વાતો કરે. મને કે મારા ઘરની અંદર મને પૂછ્યા વગર પાંદડું ન હાલે. મેં હું વાત કરી? મને કે હા, મને પૂછ્યા વગર કે ઘરમાં પાંદડું ન હાલે. પણ મેં કીધું એમ ન હોય. અરે મને કે હા. મેં કીધું હું વાત કરી? મને કે હા, આપણને પૂછ્યા વગર કે આમ જો પાંદડું ન હાલે. પણ મેં કીધું કેવી રીતના? મને કે રાતનું જમણવાર વધ્યું હોય ને, રાતનું ખાવાનું કાંઈ, તો મારી ઘરવાળી પૂછે કે તમે ખાઓ કે પછી કૂતરાને નાખી દઉં. મેં કીધું આ પૂછ્યું ન કહેવાય. કીધું હા, એવું તમે મને પૂછે છે રોજ. હમણાં એક બેન તો રોતા પોલીસ સ્ટેશન ગયા. બોલો, રોતા એ કે સાહેબ મારો ધણી ખોવાઈ ગયો. તો સાહેબ કે હું વાત કરું? કે હા, ધણી ખોવાઈ ગયો. અરે ટીન હોતે નહોતું. તો કે ટીન એટલે કે મારું કૂતરું છે, રૂસડાવાળું, ટીન નામ છે એનું. એ આરે હતું એને મારો ઘરવાળો ખોવાઈ ગયો. સાહેબ મારો ઘરવાળો ન આવે તો કાંઈ નહીં, પણ ટીન વગર મને નહીં ચાલે છે. મારે ટીનને મારા હાથનું જ ખાવાનું જોઈએ, અને ટીન વગર મને જરા બિલકુલ ગમતું નથી. તમે ટીનને લઈ આવો. તો સાહેબ કે તમારા ઘરવાળો નહીં કે આમ કાંઈ નિશાની હતી, બતાવો કેવી રીતના કેવા દેખાતા હતા. એ કે એ મને યાદ નથી કાંઈ. કે તો એ કે ટીનનું? કે હા, ટીનની ખબર છે. કે કાને રૂસડા હતા. એ કે અને સફેદ કલરનું હતું, ગળામાં બ્લેક કલરનો પટ્ટો હતો, પૂંછડીએ કે 2 આમ કેવા કાળા પટ્ટા હતા. એ કે માંજરી આંખીઓ હતી, અને કપાળ પાસે કે આમ છે ને નાની એવી ટીલી હતી. ટીનને ગોતી આવો. ટીનને ગોતી આવો. કે બોલો, મારી ઘરવાળી મને કહેતી હતી, મને કે આપણે બે એક કહેવાવી. મેં કીધું તારી વાત બિલકુલ સાચી છે, પણ તું મેં તો જમવાનું 2 જણાનું બનાવતી જા. કીધું આપણે ભલે એક કહેવાય. કીધું હા, તું રોજ એકનું બનાવીશું ને કરતા 2નું બને. હમણાં એક જણા નવા લગ્ન હતા ભાઈ. જોકે લગ્ન તો પહેલી વાર લગ્ન થતા હતા એક જણાના, અને મૂળ ત્યાં 25-30 જણા હતા મૂળ. એમાં 8-10 એના દોસ્તારો હતા. તો ત્યાં બોલવામાં આવ્યું, લગ્ન હતા ને ત્યાં શરૂઆત કરી કે હવે તમે એવો સંકલ્પ લ્યો કે આજથી જે તમારું છે એ બધું તમારી પત્નીનું છે. તેના દોસ્તાર ઊભા કે હાલે લે, કે પંખા વગરની સાયકલ હતી એ ગઈ ને હવે તો લુખે છે. તો બોલો, એક જણો મને કહેતો હતો, મને કે નવસાદભાઈ, મેં તો બોલો ને, મને કે આ ફિલ્મ જીવન અને આ વાસ્તવિક જીવન, આ બેયમાં શું ફરક? મેં કીધું ફિલ્મ જીવનમાં એવું હોય કે પેલા છે ને બટાઝટી બોલે ભાઈ, એવી બટાઝટી બોલે, એક પાટું મારે તો ઓલો આમ 2 કિલોમીટર આગળ હોયો જાય ને, કોકને આમ ઘૂસતો મારે તો આકાશમાં હોયો જાય ને, આવા અમે દ્રશ્યો હોય ફિલ્મની અંદર. મેં તો પેલા બટાઝટી બોલે અને પછી લગ્ન થઈ જાય ને પછી પૂરું. લગ્ન જીવન હોય ને, વાસ્તવિક જીવનમાં એવું હોય કે પેલા લગ્ન થાય પછી જે બટાઝટી બોલે છે ભૂકા કાઢી નાખે. બોલો, હમણાં એક જણો ઘરે આવ્યો ને, એની ઘરવાળીને કે આજ તે ફોનમાં એવું શું કીધું કે મારો રાઇટર કે ટાઈપિંગ કરતો હોયો ગયો. એની ઘરવાળી કે લે ફોનમાં તમે નહોતા? કે ના રે ના, એણે ઉપાડ્યો તો રાઇટર. કે હવે એ ન આવે રાઇટર, પૂરું થઈ ગયું. હવે એની પેઢીમાંથી કોઈ ન આવે. કે બોલ, એ બેને કેવી બટાઝટી બોલાવી છે. બોલો, એક જણો મારી પાસે મને કે નવસાદભાઈ આ પત્ની અને પ્રેમિકામાં શું ફરક? તો હું હજી કાંઈ બોલવા જાઉં ને પેલા બાઘો બોલ્યો કે સ્પેલિંગનો ફરક ભાઈ, સ્પેલિંગ ફરક છે, બીજું કાંઈ ફરક નથી. હમણાં એક છોકરો બરાબર આમ બજારની અંદર જીન્સનું પેન્ટ ને માથે ટી-શર્ટ ને ચશ્મા ને માથે ટોપી, કાનમાં ઓલા ભરાવેલા શું કહેવાય ને, ઓલા વાયર વગરના આવે એ ભરાવેલા કાનમાં ડટિયા, એ એરફોન આવે ને વાયર વગરના, આ તમે સમજી ગયા ને, એ ભરાવેલા કાનમાં. હા, અને નીકળ્યો ભાઈ ગાડી લઈને. તો એક છોકરીને કીધું કે તું મારી રાણી બનીશ? તો છોકરી કે પણ તને રાજા બનાવ્યો કોણે? લોકેશ. હમણાં એક જણો તો મગજના ડૉક્ટર પાસે ગયો. બોલો, મગજના ડૉક્ટર પાસે ગયો ને તો ડૉક્ટર સાહેબ કે બોલો શું તમને થાય છે? બોલો કે મને શું થાય? એમ નહીં, તમને શું થાય છે બોલો. ઓલો કે પણ મને શું થાય, હું તો બાદશાહ છું. તો પણ શું છે કે મારી ઘરવાળી માનતી નથી કે હું બાદશાહ છું, એને સમજાવો તમે. એ હાટ દવાખાને ગયો તો. બોલો, એક જણો હમણાં સ્ટુડિયોમાં ગયો. બોલો,
સ્ટુડિયોમાં જઈને કે આવડો મોટો ફોટો બનાવો છો, આવડો મોટો, આ તો હજી એવડા હાથ કીરા, આવડો મોટો, હજી મોટો કરું, આવડો મોટો કે ફોટો બનાવો છે. તો સ્ટુડિયોવાળા ભાઈ કે બની જાય કે કેટલો ખર્ચો થાય? સ્ટુડિયોવાળા ભાઈ કે 6,000 રૂપિયા થાય. એમ 6,000 રૂપિયા? સસ્તું રાખો, સસ્તું ક્યાંક. તો સ્ટુડિયોવાળા ભાઈ કે તો પછી નાનો બનાવો, નાનો ફોટો બનાવો. ઓલો કે નાના મારી ઘરવાળી ન આવે એ કે મારે આમ 60 પ્રમાણે ગણતરી કરતો, બોલો કે નાના બી ન આવે. મારા ભાઈબંધ લખો છે, લખો એ છે ને ફોટો પાડવાનો હમણાં શીખી ગયો ક્યાંકથી, ફોટાનો ધંધો કરે, ફોટા પાડવા જાય લખો. તો એ ભાડે રહે જ પાછો. તો ત્યાં 3-4 મહિનાનું ભાડું ચડી ગયું છે. તો મકાન માલિક આવ્યા કે ભાઈ ભાડું દે ને. લખો કે ભાઈ હમણાં મંદી હાલે કે અહીં ક્યાંય ફોટાનું હમણાં કાંઈ હાલતું નથી કે અને મંદીના કમૂરતા હાલે કે શાંતિ રાખો. ભલા મકાન માલિક કે શાંતિ ન રહે, આ 4 મહિનાનું ભાડું ચડી ગયું છે કે. લખો કે પણ શાંતિ રાખો એ કે આમ જો એક દિવસ આ તમારા મકાન સામે આંગળી સીધીને લોકો એમ કે આ મકાનની અંદર એક મહાન ફોટોગ્રાફર રહેતા હતા. ઓલા મકાન માલિક કે આજ હાં સુધી ભાડું દઈ જાય છે, નકર ઈદી કાલ આવી જાય. કાલથી જ લોકો કે આમાં મહાન ફોટોગ્રાફર રહેતો હતો. એટલે અઘરામાંથી આપણે આનંદ કરવાનો. બોલો હમણાં એક જણાએ રાત્રે એમ કે 2 વાગે મકાન માલિકને ફોન કર્યો, હાલો સાહેબ, એ કે બોલો શું છે? એ કે હું તમારો ભાડું વાત બોલું. એ કે બોલો ને, તમારો નંબર સેવ છે, કામ શું છે બોલો ને. એ કે આ મહિને હું તમને ભાડું નહીં આપું. તો ઓલો મકાન માલિકનો મગજ હલી ગયો. એ કે રાત્રે 2 વાગે ફોન કરીને કે તું એમ કહેજો ભાડું નહીં દઉં, મારી નીંદર ખરાબ કરી. તને એટલી અક્કલ નહીં રાત્રે 2 વાગે કે મારી નીંદર ખરાબ કરશો? તો ઓલો હું તો કે હું એકલો થોડો ટેન્શન લઉં, તમે ટેન્શન લ્યો છે થોડું, મારી પાસે ભાડું નથી. બોલો કોકને ટેન્શન દઈને પોતે હોઈ ગયો. હમણાં હું ઊભો હતો ને બજારમાં, એક જણો આવ્યો ફેરવીને મારા વાહ મેં ધૂંબો માર્યો. બોલો ધૂંબો મારીને મને કે કાં ઝીણાભાઈ? મેં કીધું હું ઝીણાભાઈ નથી. મન કે ખોટું ન લગાડતા હો, ઝીણાભાઈ તમારે જેવા જ લાગે છે, તમારી જેવા જ લાગે. પણ મેં કીધું એટલી જોરથી ધૂંબો મરાય? મન કે ભાઈ હું ગમે એટલા જોરથી ધૂંબો મારું, હો ઝીણાભાઈ મારા ભાઈબંધ છે. પણ મેં કીધું ઈ તારા ભાઈબંધ છે, મને હું કામ મારશો તું? કે મારા ભાઈબંધ ગમે એટલું જોરથી મારું. એક જણો પોલીસ સ્ટેશન ગયો, સાહેબ જલ્દી મારા ઘરે આવો. સાહેબ કે પણ છે હું? અરે કે એક જણો મારા ઘરે આવ્યો 1.5 કલાકથી ધબધબાટી બોલાવે. પણ સાહેબ કે તો 1.5 કલાકથી તું ક્યાં હતો? એ કે સાહેબ મને એવું તમે ન કહેતા હોય કે પેલા મારા બાપા એને મારતા થઈ ગયા, પછી હવે ઓલો હામે થયો છે. એ કે એ મીડ્યો છે ઘૂસતા મારવા, એટલે પછી કેવું અહીંયા આવ્યું. હવે હાલો તમે ભી પડે ને ત્યારે જાય મારા. બોલો એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને તો મને કે પેલા જમી લ્યો. હું નીચે જમવા ગયો, નીચે રાખ્યું જમવા ગયો ને તો ત્યાં એક ભાઈ ઉભા હતા. મને કે ઉભા રહ્યો, અત્યારે રસ બહુ છે. તો હું તો અદબ પાડીને ઉભો રહ્યો ને 15-20 મિનિટ થઈને મને કે હવે જાઓ, હવે રસ નથી. હું તો અંદર ગયો, હાચીને રસ ખાલી થઈ ગયો. બોલો પછી પૂરીને શાક ખાઈને આવ્યો. હમણાં હું, પ્રફુલભાઈ, મનોજભાઈ આમ ત્રણે છે ને બજારમાં આટા મારતા હતા. અત્યારે ઉનાળો બહુ રહ્યો ને તો આટા મારતા આપણને એમ થયું જ્યુસ પી. તમે જ્યુસની દુકાને ગયા ને તો ત્યાં કેરીના રસનો ગ્લાસ આપે 20 રૂપિયામાં. તો અમે 3 ગ્લાસ લીધા 20 રૂપિયાના. 3 ગ્લાસ લીધા ને પછી પ્રફુલભાઈએ પૂછ્યું, હે ભાઈ આ રોજનો કેટલો કેરીનો રસ વેચાય? તો ઓલો દુકાનવાળો કે સાહેબ 100 કિલો વેચાઈ જાય. તો પ્રફુલભાઈને કીધું તારે 150 કિલો વેચવો છે? ઓલો કે હા વેચવો જોઈએ ને, એ કેવી રીતના વેચવાનો? ત્યારે પ્રફુલભાઈ બોલ્યા કે આ ગ્લાસ આખા ભરતો જા. આ પોણા ભર્યા છે ને આખા ભરતો છે. હમણાં એક ભાઈનો દીકરો કેનેડા રહે ને, કેનેડા દીકરો, તો આ ભાઈ ત્યાં ગયા દીકરાને મળવા કેનેડા. તો કેનેડા ગયા ને પછી ત્યાં રોકાણા એક દી ગાડી લઈને હાઈવે ઉપર નીકળ્યા છે ફરવા. તો બરાબર ગાડી લઈને જતા હતા તો પાછળ એક કેનેડિયન લેડીઝ આવતી હતી પાછળ. અને આ ભાઈ તો એની મસ્તીમાં ગાડી હકાવીને જતા હતા, પાછળ ધીમે ધીમે કેનેડિયન લેડીઝ એક આવતી હતી. તો આ ભાઈ ઓલી કેનેડિયન લેડીઝ હતી ને એને એવું દ્રશ્ય જોયું કે આ ભાઈએ બારી ખોલી અને લોહીની ઉલટી કરી હોય ને એવું લાગ્યું એને. કેનેડિયન જે બેન હતા ને પાછળ એને તો તરત સીધો હેલ્થ ડિપાર્ટમેન્ટમાં ફોન કરી દીધો ને સીધી એમ્બ્યુલન્સ આવીને આ ભાઈને તાત્કાલિક ઓક્સિજન લગાડી દીધું, હોસ્પિટલમાં દાખલ કરી દીધા. કલાક પછી ડૉક્ટર સાહેબે તપાસ કરીને કીધું કે આ ભાઈને કાંઈ વાંધો નથી, એકદમ નોર્મલ છે. બધું થઈ ગયું. પછી $3200 બિલ આવ્યું. એટલે આ ભાઈનો છોકરો નહીં આવી ગયો, તેણે $3200 બિલ આપી દીધું ને એને બાપાને કાનમાં કીધું, તમને કોણે દોઢા કર્યા હતા અહીંયા પાન ખાઈને થૂકવાના? પાન ખાઈને થૂક્યા ને એ $3200 પડ્યું. બોલો ધ્યાન રાખવું પડે. એક ભાઈ એને છોકરાને કહેતા બેટા પરીક્ષાની અંદર જો તું પાસ થાય ને તો તને હું 4 વ્હીલ લઈ દઈશ. તોય છોકરો નપાસ થયો. હા ને એના બાપા ખીજાણા.
એ કે મેં તને કીધું હતું ને તું પાસ થાય તો તને 4 વ્હીલ લઈ દઈશ. અત્યાર સુધી તું શું કરતો હતો? છોકરો કે પપ્પા પપ્પા હું 4 વ્હીલ શીખતો હતો. 4 વ્હીલ શીખવા હોય ગયો. બોલો, એક જગ્યાએ તમારા મોટા માણસનું પ્રવચન હાલતું હતું, નાના નાના છોકરા બધા દેકારો કર્યો. બોલા ભાઈ પ્રવચન કરતા કરતા કે છોકરાઓ શાંતિ રાખો, પ્રવચન પૂરું થાય એટલે બધાને ક્યાંક ચોકલેટ આપીશ. છોકરા કે વધારો હોય કે દેકારો કરવાનો આઈસ્ક્રીમ આપ્યું કે દેકારો કરો તમને આઈસ્ક્રીમ આપવાના જ બારી. હમણાં એક જણે કૂતરું પાડ્યું. બોલો કૂતરું. તો મેં કીધું આ કૂતરું પાડ્યું? મને કે હા. ત્યાં બાઘો બોલ્યો કે તું એટલો ગંધા છો અને તે કૂતરું પાડ્યું. ઓલો કે તો પછી ટેવાઈ જાય કૂતરું. કૂતરું કે ટેવાઈ જાય. બોલો, એક જણો હમણાં જેલમાંથી છૂટીને આવ્યો છે ને તો મને મળ્યો. મેં તો ભાઈ ક્યાં હતો તું? અરે મને કે હું તો જેલમાં હતો નહીં. કે મેં હું વાત કર? મને કે હા. મને કે જેલમાં હું 2.5 મહિના રહ્યો. પણ મેં તું ત્યાં જેલમાં? મને કે હું જેલમાં કે આમ જો ખીચામાં ડબ્બી કાઢી. મને કે મેં આ માખીને ટ્રેન કરી. મેં હું મને કે આ માખીને એવી ટ્રેન કરી છે. હું એમ કહું જમણો પગ ઊંચો કરે તો જમણો ઊંચો કરે, હું કહું ડાબો પગ ઊંચો કરે તો ડાબો પગ ઊંચો કરે. મને કે હાલ આપણે રમેશભાઈ હોટલે જઈએ. અમે તો રમેશભાઈ હોટલે ગયા. બોલો, અને આમ કહીને આમ ટેબલ ઉપર ડબ્બી મૂકીને આમ કહીને આમ ડબ્બી ખોલીને ઓલા રમેશભાઈને બોલાવે કે રમેશભાઈ અહીં આવો, જો માખી. તો રમેશભાઈ આમ કહીને આમ રૂમાલની ઝાપટ મારીને તો માખી ઉડી ગઈ. તો આ ભાઈ ઊભો થઈને હાલતો થયો. મેં તો ભાઈ કઈ બાજુ? મને કે પાછો જેલમાં જાઉં છું. પાછી કે બીજી માખી પકડી ટ્રેન કરીને પાછો આવી છે. એક જણો તમને બસની અંદર જતો હતો ને તો બરાબર મોબાઈલમાં ગેમ રમે. તમે જો મોબાઈલમાં બધા ગેમ રમતા હોય. બસમાં બેઠો બેઠો મોબાઈલમાં ગેમ રમે ને બાજુમાં સુટકેસ પડેલી, આ તક્યો પડ્યો એમ સુટકેસ પડી. હા ને કંડક્ટર સાહેબે અવાજ માર્યો કે ભાઈ આ સુટકેસ ઉપર ચડાવી દે. તો ઓલો તો મોબાઈલમાં જ પડ્યો, એનું ધ્યાન જ નહીં. વળી કંડક્ટર સાહેબે કીધું એ ભાઈ તને કહું છું આ સુટકેસ ઉપર ચડાવી દે. તો આનું કંઈ ધ્યાન જ નહીં, આ તો મોબાઈલમાં જ પડ્યો. અને એક તો ખરો તડકો ને પાછા કંડક્ટર સાહેબને એક તો ગરદી. પાછા કંડક્ટર સાહેબે કીધું કે ભાઈ તને કહું છું આ સુટકેસ ઉપર ચડાવી દે, પેસેન્જરને બેહવાનું હોય. ઓલાનું ધ્યાન જ નહીં, એ તો મોબાઈલમાં ગેમ જ રમે. અને કંડક્ટર સાહેબનો મગજ ગયો. એક તો તડકો ફૂલ એમ કહેવાય ગરદી. અને આવ્યા અને સુટકેસ લઈને સીધી બારીએથી ઘાસ કરી. તો આ મોબાઈલમાં જે ગેમ રમતો હતી મીંડો દાંત કાઢવાઈ ગયા. હા 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 હા. તો કંડક્ટર કે તારી સુટકેસ ઘા કરી દીધી દાંત કાં કાઢ? ઓલો કે મારી ક્યાં છે? તો પણ પેલા બોલ ને તારી નથી એમ. હમણાં હું બાઘો છે ને એરપોર્ટે ઊભા હતા. અમારે જવું તું ચેન્નઈ પ્રોગ્રામમાં. તો હું બાઘો બે એરપોર્ટની બહાર બેઠા હતા. હજી અમારે વાર હતી અંદર જવાની. તો બહાર બેઠા અમે એક દ્રશ્ય જોયું. એરપોર્ટમાં જે મૂકવું આવે ને એના છોકરાઓને કોઈક સ્વજનને મૂકવું આવે ને તો એને ભેટીને મળે ને એકાબીજા બાય બાય ને ટાટા ને એવું બધું કરે. અને અમે બે એમને બેઠા, અમને કોઈ બોલાવે નહીં. એ બધા તો જે મૂકવું આવે તો બધા એકાબીજા ભેટે ને પછી અંદર જાય. તો આવું હું બાઘો બે આવું દ્રશ્ય જોયું. પછી બાઘો ઊભો થયો, થેલો મૂક્યો, મને કે ઊભો થા. હું ઊભો થયો. અને મને ભેટીને જે બાઘો રોયો છે 15 મિનિટ સુધી રોયો. બોલો એમાં 15 મિનિટ સુધી આખા એરપોર્ટમાં ઓહો હો કે આ કોણ છે કે એટલો બધો લગાવો છે આમ જોત ખરા કે ભેટીને રોવે છે. 15 મિનિટ પછી આમ એકબીજા આહુડા લુયા, બે ગોલીને અંદર વી ગયા. આખા એરપોર્ટને ગોટે ચડાવ્યું. બોલો ક્યાંક તો કરવું ને કીધું. બાઘાને મેં કીધું મેં બાઘા તું ઊભો અને ભીડ ભેગી થઈ જાય તો તું શું કર? અરે મને કે મંડું ફોટા પાડવા. અરે મેં કીધું એમ નહીં, ભીડ ભેગી થઈ જાય તો શું કરતું? અરે મને કે કાંઈ ન કરવું કે મંડું ફાળો ઉઘરાવો. બધા વયા જાય. હમણાં બાઘાને વળી કહો કે ભાઈ ઇન્ટરવ્યૂ મારી હારે હતો તો કે આપણે આનું ઇન્ટરવ્યૂ લઈએ. તમે બાઘાનો બહુ ઉલ્લેખ કરો છો, બધાય સીડીમાં તમારું નામ હોય, બધાય જોક્સના ટાઇટલમાં બાઘો હોય. તો વળી બાઘાને પૂછું બાઘા તું કે આમ જો હારે ઓછો નવસાદભાઈની ડાયરામાં બધે જાશો તને કયો રાગ ગમે? તો બાઘો ઘડીક વાર વિચાર કરીને કે મને ખટરાગ ગમે. ખટરાગ એમ? ખટરાગ ગમે. કપડાં તને કયા ગમે? કે સુતરાવ ગમે? બાઘો કે ના રે ના ઉતરાવ ગમે. ઉતરાવ. તમને ફળ કયું ભાવે? બાઘો કે શ્રીફળ. કોક વધારે ને મફત ખાવામાં ઓલા લોકો હોય ગયા કે આનું ઇન્ટરવ્યુ ન લેવાય. એક જણો તો પી જાય ને, ફૂલ પી જાય પછી બજારમાં નીકળે. બોલો ફૂલ પીને બજારમાં નીકળે, પી જાય ને પછી બજારમાં નીકળે. રિક્ષાવાળો ઊભો હોય ને પૂછે ભાઈ કઈ બાજુ જવું છે? ઓલો કે સ્ટેશન. તો કે જવા દે ને, હું ઊભો છું. તને કોને રોક્યો? કે જા જા તમ તાર મોજથી. ગાડલાવાળાની દુકાને એક દી જ્યાં પીને નીકળ્યો, ગાડલાની દુકાનમાં ઘરી ગયો. ગાડલાવાળાને જઈને કે ગાડલા છે? ઓલો કે હા છે ને. તો પાથરીને હું અને હું બગા હા ખાવ છો? એ છે હા તું કે તો હુઈ જવાનું. એક દી હોટલ પાસે નીકળ્યો ને તો ત્યાં બોર્ડ માર્યું હતું જમવાનું તૈયાર છે. ન્યા ગયો જમવાનું તૈયાર છે? ઓલો કે હા તૈયાર છે. તો મંડો ને ખાવા. હું બેઠા છું કે ઝીણકા મોઢા કરી. હા જેને હોય ને ગગલાવતો જાય. બોલો
એક દી તો મેડિકલ સ્ટોરમાં ગયો, મેડિકલમાં જઈને કે ગોળી છે, ગોળી, ઓલા કે હોય જ ને ગોળી આપો, હોય કે ગોળી આપો. મેડિકલવાળા ભાઈ કે પણ શેની ગોળી જોઈએ છે? એ કે ગમે એ આપો. એ કે એમ ગમે એ ન હાલે. તારે શેની જોઈ? કે ને માથાની જોઈ, તાવની જોઈ, તોડ્યુંની જોઈ, શેની જોઈ બોલ. એ કે અમને ભાઈ ગમે એ આપી દો ને. ઓલા મેડિકલવાળા કે ગમે એ ન હાલે. કે ગોળીમાં કે મને અમે તને તું મને કે શું થાય તને એને દઈ. આ કે મારે તો બંદૂકમાં નાખવી જ ભાઈ, ગમે એ આપી દો નહીં. બંદૂકની ગોળી ત્યાં મેડિકલમાં મળે. હમણાં એક જણ બહુ દારૂ પીને ઓલા ટ્રેનના પાટા ને એમાં નીચે જ નદી અને ઉપર આમ ટ્રેનના પાટાનો ઓલો બ્રિજ બનાવેલો, તો એની ઉપર છે ને ફૂલ ધોમ પી ગયો. તો ધોમ પી ગયો ને તો પછી હાલવા ગયો ને લથડિયા ખાતા ખાતા ગયો નદીમાં, તો પડ્યો અંદર, તો ગુજરી ગયો. હવે એના મિત્રો 3-4 એની હારે હતા. એ કે હવે આપણે આને ઘરે સમાચાર કેમ દેવા જવાય કે આ ગુજરી ગયો. એક જણો ગયો ઘરે જઈને એની ઘરવાળીને કે તમારો ઘરવાળો તો આજે એટલો દારૂ પી ગયો, એટલો દારૂ પી ગયો, એટલો દારૂ પી ગયો. એની ઘરવાળી ક્યાં મરતોય નથી. એ કે બસ એ જ કહેવા આવ્યા હતા, મરી ગયો. તમે આગળનું જે થતું એ ક્રિયા કરો છે એ પૂરું થઈ ગયું. 3 દારૂડિયા હમણાં ભેગા છે ને, 3 દારૂડિયા, તો 3 બેઠા હતા. એક દારૂડિયું કે આમ જો મારા દાદા છે ને, મારા દાદા એ કેવી રીતના ગુજરી ગયા તને ખબર? બોલો કે ના મને નથી ખબર. એ કે આમ જો તળાવમાં આગ લાગી, તળાવમાં આગ લાગી ને મારા દાદા કે ઠારવા ગયા. તો ઓલો બીજો દારૂડિયો કે ડૂબી ગયા ને મરી ગયા. કે ના રે ના, પાણી જ નહોતું, પાણી જ નહોતું. બોલો તો બીજો દારૂડિયો કે તને ન ખબર હોય કે મારા દાદા કેમ ગુજરી ગયા તને ખબર? કે એ કે કેમ ગુજરી ગયા? એ કે મારા દાદા કે પ્લેન ક્રેશ થયું ને એમાં ગુજરી ગયા. ત્યાં તો આ 2 દારૂડિયા ઊભા થઈ ગયા. ઓહો, તારા દાદા કે એ સમયમાં પ્લેનમાં બેઠા? કે ના રે ના, વંડીએ બેઠા હતા, પ્લેન માથે પડી છે એમાં ગુજરી ગયા. બોલો એક જણાને મારતો તો મેં કીધું હું કામ મારો છો? અરે મન કે મેં ફેસબુકની અંદર મારો ફોટો મૂક્યો તો આણે નીચે લખ્યું કે સરસ ડાચું, નાઇસ પિક્ચર લખે ને એની આણે લખ્યું સરસ ડાચું. ગુજરાતીમાં લખ્યું, બોલો સરસ ડાચું. એક ભાઈ દવાખાને ફોન કર્યો કે હાલો સાહેબ. એ કે હા બોલો. એ કે ઓલા 12 નંબરના બેડ ઉપર જે દાદા છે એ દાદા ભાનમાં આવી ગયા. તો ડૉક્ટર સાહેબ કે એ બેભાન હતા. હું તો એ કે પોસ્ટમોર્ટમમાં મોકલવાની તૈયારી કરતો હતો. ના ફૂલ चाहिए ना हार चाहिए, ना फूल चाहिए ना हार चाहिए, ना दिन रात रोते फिरे ऐसे यार चाहिए, मुझे तो आपका सहकार चाहिए, मुझे तो बस आपका सहकार चाहिए. મારો ભાઈ બન છે ને ભાગો, રોતો જ હોય. બોલો રોદડા જ રોતો હોય. તો લોકડાઉનમાં 1 લાખ રૂપિયા મનોજભાઈ પાસે ઉછીને લઈ આવ્યો. બોલો હા, મનોજભાઈ ભૂપતાણી પાસે. તો હા 1 લાખ રૂપિયા મનોજભાઈને વળી હું એની માથે આનંદ આવી ગયો. મારે યાર રેકોર્ડિંગમાં ભેગો હોય ને તો મનોજભાઈને યારે મિત્રતા કરી લીધી. 1 લાખ રૂપિયા લઈ આવ્યો. બોલો લોકડાઉનમાં. અને મનોજભાઈને કે હું તમને 15 દિન પાછા આપી દઈ. તો 15 દી પછી મનોજભાઈ ફોન કર્યો કે ભાઈ લાખ રૂપિયાનું શું થયું? એ કે હમણાં ખમો, મંદી કેવી છે, 15 દીમાં એ કે તમને આપી દઈશ. કે મનોજભાઈ વળી પાછા 15 દી પછી પાછો ફોન કર્યો ભાઈ શું થયું લાખ રૂપિયાનું? ભાગો કે ખમો, હમણાં ધંધા નથી. કે આ લોકડાઉન છે ને, કે આ કોરોનાની પાછી 3જી લહેર આવી છે ને અત્યારે કે નથી પૈસા, કે શાંતિ રાખો. કે મનોજભાઈ કે પણ તું 80,000 રૂપિયા આપી દે. કે હાલ તમ તારે, મારે જરૂર છે. 80,000 આપી દે. ભાગો કે ખમો. કે આમ જો 15 દીમાં કે તમને 80,000 આપી દે. વળી 15 દી પછી મનોજભાઈ ફોન કર્યો કે ભાઈ હવે લાવો. કે ભાગો કે શાંતિ રાખો. કે નથી અત્યારે પૈસા. કે તમને કીધું ને ખમો. કે થોડું 8 દી આપો. કે હા મનોજભાઈ કે પણ તું 60,000 રૂપિયા આપી દે, પણ તું દે ને. કે પણ તમને કીધું ને 8 દી ખમો. 8 દી પછી પાછો મનોજભાઈ ફોન કર્યો કે 60,000 નું શું થયું? તો ભાગો કે શાંતિ રાખો, 4-5 દિવસ. કે અમે રેકોર્ડિંગમાં આવવાનું છે ને ત્યારે તમને આપી દેવું. તો મનોજભાઈ કે કાંઈ વાંધો નહીં. તમે અહીં રેકોર્ડિંગમાં આવ્યા હતા, માંગ્યા કે લાય 60,000 રૂપિયા. ભાગો કે અત્યારે નથી. કે મનોજભાઈ કે તો 40,000 રૂપિયા આપી દે. કે મારે કે બધા ખર્ચા દેવાના હોય. પણ ભાગો કે છે નહીં. કે તમે ખમો. કે આમ જો તમને કાલ મોકલી દે. તો વળી બીજે દિવસે મનોજભાઈ પાછો ફોન કર્યો શું થયું? કે 40,000 રૂપિયાનું. ભાગો કે હમણાં ખમી જાઓ, અઠવાડિયું નથી. અઠવાડિયા પછી મનોજભાઈ ફોન કર્યો કે હવે 40,000 રૂપિયા દે ને ભાઈ. બોલો ભાગો કે નથી. એક કામ કરી કે 20,000 રૂપિયા આપી દે હાલ. કે 2 દીમાં આપી દઈશ. વળી પાછું 2 દી પછી મનોજભાઈ ફોન કર્યો કે 20,000 નું શું થયું? ભાગો કે ખમો. કે અત્યારે પૈસા નથી. કે આ એના તો રોરડા હાલે છે. કે અત્યારે કે કેટલી મંદી હાલે છે રામ ને તેમ. અને પછી મનોજભાઈનો મગજ ગયો. કે તારે દેવા છે કે નથી દેવા? કે તો ભાગો કે એવી વાત કરો માં. કે તમારા કેટલા બાકી હતા? મનોજભાઈ કે મારા 1 લાખ રૂપિયા હતા. અત્યારે કેટલા બાકી છે? કે 20,000 રૂપિયા. કે ધીમે ધીમે આપું છું ને.
ધીમે ધીમે આપું છું કે બોલો. હમણાં બાઘો રમેશભાઈ હોટલે ગયો, બોલો રમેશભાઈ હોટલે જઈને કે રમેશભાઈ 500 રૂપિયા ઉછીને આપો ને. રિચાર્જ કરાવવું છે મારે 499, 500 ઉછીને આપો. રમેશભાઈ કે જો ઓલી ખીલી છે ને ખીલી, એ કે હા, એ ખીલી નીચે લખ હું બાઘો 500 રૂપિયા આજે ઉછીના લઈ જાઉં છું, આવતા રવિવાર દઈ જાય એમ લખ. તો બાઘો કે હું ત્યાં લખું તો આખું ગામ અહીંયા આવતું હોય, ચા પીવા બધા વાંચે નહીં. રમેશભાઈ કે એવું નથી કે તે કે કોટ પહેર્યો છે ને એ માથે ટીંગાડ દે કે મૂળ કોટ ઉપર એને 500 દેવાના હતા. બોલ હમણાં તો હું બાઘાને એક જગ્યાએ પ્રોગ્રામમાં ભેગો લઈ ગયો ભાઈ, તો મારે હથવારો થાય એટલે હું એને ભેગો લઈ ગયો. હવે એ પાર્ટી ભાઈ મોટી પાર્ટીએ પ્રોગ્રામ રાખેલો. હવે ત્યાં હું બાઘાને લઈ ગયો ને એટલે ઓલા ભાઈ બાઘાને કીધું કે આવો મારા ઘરે, હોનાના નળ છે, હોનાના નળ છે, હોનાના. બાઘો કે એમ હોના નળ છે? બાઘો કે તમે ક્યારેક મારા ઘરે આવો. ઓલા ભાઈ કે તમારા ઘરે હોના નળ છે? બાઘો કે ના રે ના, પ્લાસ્ટિકના નળ છે, બંધ હોય તો પાણી આવે. બંધ હોય તો ટીપે ટીપે આવતું જ હોય. સવારે કે ડોલ મૂકો ને તો હાજે કે છલકાઈ દે, આવા નળ છે. એક દિન મારો પાડો છે એવો જ ભાઈ, સવારના પોરમાં મારી પાસે મને કે નવસાદભાઈ, મેં હું મને કે મને કે તમારે ધન્યવાદ દેવો જોઈએ. પણ મેં તો શેનો ધન્યવાદ? અરે મને કે મેં હેન્ડમેડ કપડાં ધોવાનું મશીન બનાવ્યું. મેં હેન્ડમેડ? મને કે હા, આપણે કે આમ જો નવરા બેઠા કે નવરા નો બે સંશોધન કર્યા કરી. મેં કીધું હું વાત કરે? મને કે હા હેન્ડમેડ કે આમ જો કપડાં ધોવાનું મશીન બનાવ્યું. મને કે લાવો તમારા કપડાં પડ્યા હોય. તો વળી મેં એને 2 કપડાં દીધા, તો ગયો કલાક પછી પાછો આવ્યો. મને કે જો કેવી સરસ મજાની ચડ્ડી થઈ ગઈ. મેં કીધું ચડ્ડી નહોતી, પેન્ટ હતું. કીધું હા, પેન્ટની ચડ્ડી બનાવી દેવા મશીન બનાવે નવરા બેઠા. પાછું કે જો કેવી સરસ મજાની ચડ્ડી થઈ ગઈ. હમણાં બાઘાની ઘરવાળી કે આમ જો નવરા છો ને તો છોકરાનું માથું ધોઈ દો. તો બાઘો કે લાઈ ધોકો, હવે લુગડા ધોવાના છે, લાઈ ધોકો. હમણાં બાઘો છે ને એને ઘરે મહેમાન આવ્યા ને તો પછી બાઘો ઘરે પિક્ચર ચડાવ્યું. બાઘાએ મહેમાન આવ્યા ને તો બધા મહેમાનો બેઠા તો એની હાળી ને એના હારા ને એના હાહુ આમ બીજા 2-3 એના હાડુભાઈ ને એના ભાઈઓ ને બધા ઘરની અંદર બધા બેઠા હતા. અને પિક્ચર હાલતું જ બરાબર સરસ મજાનું. એમાં પિક્ચરની અંદર એવો સીન આવ્યો કે હીરો છે ને, હિરોઈનને એક ઝાપટ મારે. તો જેવી હીરોએ હિરોઈનને ઝાપટ મારીને ત્યાં બાઘાનો છોકરો બોલ્યો, એ કે જોજો હમણાં એ કે છે ને હિરોઈને છે મમ્મીની ઘોડે પપ્પાને એક ધૂંબો મારશે. બધા મહેમાનની સામે એને બધું ખુલ્લું કરી નાખ્યું. બોલો એ કે મારા બાપાને મારે છે. હમણાં બાઘાએ રાત્રે 1 વાગે મારું ઘર ખખડાવ્યું. તો મેં વળી 1 વાગે ઘર ખોલ્યું. મેં શું છે? મન કે હથોડો છે, હથોડો. મેં કીધું હોય જ ને. મન કે દે ને, મેં તારે અત્યારે હથોડાને શું કરવો? મન કે મારા હારા આવ્યા છે ને. તો મેં કીધું પણ હથોડાને શું કરો? મન કે એ છે ને ભાઈ મારા હારા હુખડી લાવ્યા છે, તૂટતી નથી ગયા, હથોડો લઈને ફાંકી કરીને ખાઈ જાવ. હથોડે ફાંકી કરવી. બોલે મારા ઘરે મહેમાન આવ્યા ને તો પછી એને જવું હતું. હવે સુરતથી સૌરાષ્ટ્રમાં જવું હોય ને એટલે અમારે પ્રાણી સંગ્રહાલયથી બસું મળે. તો મેં રિક્ષાવાળાને ફોન કર્યો. મેં તો ભાઈ મારા ઘરે 2 મહેમાન આવ્યા છે, એને પ્રાણી સંગ્રહાલય મૂકવા જવાનું છે. રિક્ષાવાળો મને કે તમારા ઘરે કે પ્રાણીઓ હોતે ને મહેમાન આવે? અરે મેં કીધું એમ નહીં, પ્રાણી સંગ્રહાલય ઉતારવા જવાના માણસ જ છે. કીધું એક જગ્યાએ બોર્ડ માર્યું હતું, મફત મુસાફરી કરો, મફત મુસાફરી કરો. હું વાંચી ગયો. મેં મફત મુસાફરી આપણને પોસાય, આપણે આટો મારી. મેં તો મફત મુસાફરી આપણે તો હું રોજ રખડતા હોય. તો હું તો ત્યાં ગયો તો મોટી જબર ઓફિસ હતી ભાઈ, તો એક બારી હતી. તો હું ત્યાં ગયો. મેં કીધું આ મફત મુસાફરી કરો. મને કે આ લાઈનમાં ઊભા રહી જાઓ અને તમારો વારો આવે એટલે 50 રૂપિયા ભરીને સ્લીપ લઈ લેજો, પછી સામેની ઓફિસમાં અંદર જાજો, તમને ત્યાં એની સલાહ આપશે મફત મુસાફરી કેમ કરવી. તો હું લાઈનમાં ઊભો રહી ગયો ભાઈ. લાઈનમાં જોયો તો ઘણા ઊભા હતા. આગળ મનોજભાઈ હતા, એની વાંહે પ્રફુલભાઈ, બધા 50 રૂપિયા ભરી અને પછી ઓફિસમાં જવાનું હતું. મને એ લોકોએ 50 રૂપિયા ભર્યા એટલે સ્લીપ આપીને એટલે હું સ્લીપ લઈને પછી અંદર ઓફિસમાં ગયો. તો એક ભાઈ બેઠા હતા ખુરશીએ. એટલે પછી મેં અહીંયા જઈને મને કે આવો મફત મુસાફરી કરવી છે એમ? મેં કીધું હા. કેવી રીતના કરવાની? મને કે હાલીને. મફત મુસાફરી હાલીને કરવાની. કે જાઓ નીકળો, બીજાને આવવા દો. હમણાં હું અમારા કાંતિભાઈની દુકાને ફાફડા લેવા ગયો. કાંતિભાઈને ફાફડા અમારે વખણાય. તો કાંતિભાઈને દુકાન ફાફડા લેવા ગયો ને તો એ ફાફડાનું પડીકું બાંધતા રોવા માંડ્યા. અરે ભેકડો તાણ્યો. મેં કીધું હું કાંઈક ખરાબ સમાચાર આવ્યા? મને કે ફકરું ગુજરી ગયો. મેં કીધું ક્યાં? મને કે આ છાપામાં લખ્યું ફકરું ગુજરી ગયો. મેં કીધું છાપું 4 વર્ષ પહેલાનું છે. કીધું માંડ સાનો રહે છે. બોલ મારા ફાફડા પલાવી દીધા. બોલ ફકરું ગુજરી ગયો.
એક જગ્યાએ અમે ખરખરે ગયા ને તો બાપા ગુજરી ગયેલા હતા. તમે બધા ગયા ને ખરખરે તો મેં પૂછ્યું, મેં કીધું બાપા છેલ્લે કાંઈ બોલ્યા હતા? મને કે ના, બોલું બોલું થતા હતા પણ બા બાજુમાં બેઠા હતા તો બાપા પછી કાંઈ ચૂ ચા કાંઈ ન થયું કે બાપા ઈશારા કરતા થાય કે બા આમ બાજુ બેઠા ન બોલી ગયા કે ભાઈ ને. એક માજી તો મરણ પથારીએ પડ્યા હતા બોલો. અને 105 વર્ષની ઉંમર ભાઈ. છોકરાના ઘરે છોકરા, એના ઘરે છોકરા, એના ઘરે છોકરાઓ, અને બધા કુંડાળ વળી ગયા. માજી હુતા હતા, જીવ ન જાય. અને બધા પરિવારવાળા કે હવે તમ તારે જાઓ, તમે રાજી ખુશીથી બધું સુખી સંપન્ન છે આપણે, હવે કાંઈ વાંધો નથી, તમ તારે મોજથી તમે જાઓ, હવે સીધાઓ તમ તારે તમે જાઓ. ડોશીમાં જાય નહીં, એનો જીવ ન જાય ડોશીમાંનો. તો બધા પૂછે કે તમારી કાંઈ છેલ્લી ઈચ્છા ખરી? તમારી કાંઈ છેલ્લી ઈચ્છા ખરી? ડોશીમાં કાંઈ બોલે જ નહીં, આમ જોયા કરે બધાને આમ. એમાં નાની એવી છોકરી ઊભી હતી ને એ બોલી કે માડીને પાણી પૂરી ખવડાવો, એને બહુ ભાવતી. ત્યાં ડોશીમાં આમાં મમ્મ મીર્યા કરો. ત્યાં વળી એનો છોકરો પાણીપુરી લઈ આવ્યો અને ડોશીમાં મોઢામાં પાણીપુરી નાખી, 2-3 પૂરી અંદર નાખીને ડોશીમાં વળી પાછા ડોશીમાં હું રહેવા, તોય જીવ ન જાય. તો છોકરા કે હવે શું છે? ત્યાં છોકરી બોલી કોરી પૂરી દ્યો, કોરી પૂરી દ્યો. એ કે જો પછી જમાવટ. કોરી પૂરી આપીને ડોશીમાં ગયા હો, પૂરીમાં ગયા. એ કે નામે પાછું પૂરીમાં હતું, બોલો પૂરીમાં ગયા. અમારે હું લખોને એક જગ્યાએ બધે બેહવા ગયા, વળી કલાકારોને બોલાવે ને તો અમે પ્રોગ્રામ હતો બિચારા અમને તાણ કરીને લઈ ગયા, હાલો તો અમે ઘરે ચા પીવા. અમે એક તો થાકેલા, અમને ક્યાંય ચા મળી નહોતી, તો અમે કીધું આપણે એને ઘરે ચા પીવા જઈ. બિચારા એ અમને ઘરે લઈ ગયા, બિહારા, અને અંદર બેન બિચારા ચા બનાવતા હતા. ને ઓલા ભાઈ અમારે વાતું કરતા હતા ને એમાં એક દાદા ત્યાં બેઠા બેઠા છાપું વાંચતા હતા. તો આ લખો છે ને મારી ભાઈબંધ લખો, એ લખણ ખોટો છે. એણે ઓલા દાદાને પૂછ્યું, દાદા કેટલી ઉંમર તમારી? દાદા કે 94. લખો કે હવે 6 રહ્યા. પછી ઓલા એમને ચા ન પી રહી ધક્કા મારીને બહાર કાઢ્યા. બોલો હાલો હાલો નીકળો નીકળો. પાછો અમારો આ લખો છે ને એને બાઘો બે પાછા મારી હેર રહીને પ્રોગ્રામ કરતા શીખી ગયા. બોલો તો ગીત ગાવા જાય, બોલો પ્રોગ્રામ કરે. તો લખાને કોઈ બુક કરવા જાય ને એટલે લખો એમ કે જો મને એકને બુક કરવો હોય ને તો 1500 રૂપિયા, બેયને બુક કરવા હોય તો 1200 રૂપિયા, 1200માં જોડી. તો મેં એક દી પૂછ્યું, મેં 1200માં તમે બે જાઓ, 1500 એકલાને લ્યો ને 1200માં બે જાઓ. મને કે ભાગો ભેગો હોય ને તો ફાયદો થાય. મેં શું ફાયદો થાય? મને કે સ્ટેજ ઉપર ખારી સિંગ ને પાણીની બોટલો ને એવું બધું વેચે, એમાંથી કે અમને 600-700 રૂપિયા. એક દી તો લખાનો પ્રોગ્રામ હતો ને, એક ભાઈ બંદૂક લઈને ઊભા થયા. એ કે હવે તું બંધ કરીને કે તો હવામાં ફાયરિંગ કરું, અને જો ન બંધ કરીને તારા ટકામાં ફાયરિંગ કરવી. એક દી લખો ને બાઘો મને કહે કે અમે એવું ગાઈ ને પાણી ગરમ થઈ જાય. મેં કીધું સાચી વાત છે, તું ગાતો હોય ને ત્યારે મારું લોહી ગરમ થઈ જાય. કીધું હા તું બંધ કરી દે. કીધું કારણ કે બધી વાત સાચી પડે એટલું જ બોલવું, ખોલવું નહીં કદી વેણ ખોટું, છોલવા નહીં કદી કુલના છાબડા, માપ બંધાય નહીં મોટું, હરખવું નહીં કદી પારકે આણથી પરખવી નહીં કદી નિંદા પ્યારી, ભૂખ મરો હોય તો અખાદ ને બરખવું, નિરખવી નહીં કદી અવર નારી, અને પૂછા વગર પારકા પંચમાં પડવું નહીં, અને ગાળા વગર પાણી નકો પીજે. આ કુંભ રાશિ કવિ સાચું કે ગળાના સ્વાદ વગર નકો ગાજે. ગળાનો સ્વાદ હોય ને તો ગવાય. હા, કારણ કે બધાને અલગ અલગ ઉપરવાળાએ કૃપા આપી હોય, અલગ અલગ બધાને શક્તિ આપી હોય. કોકને બોલવાની, કોકને બુદ્ધિ આપી હોય, કોકને ધંધો કરવાની કલા આપી હોય, કોકને ફોટોગ્રાફીની આપી હોય, કોકને અલગ અલગ, કોકને વળી બૂચ મારવાની કલા નથી આપી. કેવી રીતના બૂચ મારી જાય બોલો? હા, ખબર તમને ન પડે તમારું બૂચ મારી ગયું બોલો. હા, હમણાં બાઘો કે ખોખું લઈને જતો હતો, આમ ખોખું લઈને. મેં તો આ શું છે? મને કે બિલાડી. મેં કીધું કાં બિલાડી? અરે મને કે સપનામાં ઉંદરડા આવે છે. પણ મેં કીધું સપના ખોટા હોય. મને કે બિલાડી ક્યાં સાચી છે? ખોખામાં કે લઈ જાય બિલાડી ક્યાં સાચી છે બોલો? બાઘો ને લખો બે કૂતરા લઈ આવ્યા પાછા ભેગા. બાઘો કૂતરો લઈ આવ્યો ક્યાંકથી ને લખો કૂતરો લઈ આવ્યો. તો એક દી સવારના પોરમાં લખો આવ્યો કે બાઘા આપણા કૂતરાને એવો ટ્રેન કર્યો છે ને છાપું લઈ આવે. તો બાઘો કે તારા કૂતરા કરતા મારો કૂતરો એવો ટ્રેન થઈ ગયો છે, છાપું લઈ આવે પણ પાડોશીનું છે. આપણે ખર્ચો જ નહીં. તો લખો કે એમ ન હોય કે મારા કૂતરાને કે આમ જો લખો કે મારા કૂતરાને કે જો ABCD આવડે. બાઘો કે એ વાત સાચી હોય કે કાલ રાતે જ મારું કૂતરું મને કાનમાં કહેતું હતું કે આજ મેં કે લખાના કૂતરાને કે છે ને એ કે ABCD શીખવાડી દીધી. આમાં મારા દીકરા હમણાં એક જગ્યાએ કૂતરાનું સંમેલન ભરાણું. બોલો બધા કૂતરા ભેગા થયા, ગામથી આવેલા, ખહુરિયાન, કાળિયાન,
લાલિયા ને ભૂરિયા ને પટાવાળા ને છટાવાળા બધા કૂતરા ભેગા છે, સંમેલન ભરાણ હો કૂતરાનું. અને એમાંય પાછા પ્રમુખ હોય ને એ ઓટે બેઠા બોલો જીભ બહાર કાઢી. અને બધા એને કૂતરાનું કે હવે તમે બધા એક બનો ને એક બનો. એ કે એક જણો રોટલી ઘા કરે તો કે બધાને હું કામ જવું જોઈએ? એક ઘણા કાળીઓ જતો હોય તો પછી કે પટાવાળા છટા પટાવાળા ને ભૂરિયાને શું કામ જવું જોઈએ? કે એક જણાને જવું જોઈએ કે. અને કે બાંધવાનું નહીં અંદરો અંદર કે આપણે કોઈક ગામમાં કે કોઈક આપણી ત્યાં મહેમાન આવ્યો હોય આપણે કે એને કોઈક બહારથી કૂતરો આવે કે તો એને તમે પાણીનું નથી પૂછતા કે તમે એને ખાવા નથી પૂછતા ને એને કે એની એવરેજ માપી લ્યો છે કે સીધા વાહે થઈ આપણે એક બનો ને એક બનો. આવી રીતના સંમેલન હાલતું હતું ને ઉપરથી કાગડો નીકળ્યો પૂરી લઈને અને નીચે ધ્યાન ગયું ઓહો એટલા બધા કૂતરા ભેગા છે નક્કી ક્યાંક થયું હોય. એ ક્યાંક બોલવા ગયો ને કાગડો પૂરી છટકીને નીચે પડી જેવી વચ્ચે પડી અને બટા જટી બોલી કેદુનું સંમેલન વિખાણું હજી બધી ભેગું નથી. હમણાં લખાને ઓડે કૂતરું કડ્યું ઓડે. મેં તો આ ઓડે કૂતરું કાં કડ્યું તને? મને કે વંડીએ બેઠું ત્યાંથી બટકું ભરી લીધું. બોલ મારા બાપા કહેતા હતા, મારા દાદા હો હા મને કહેતા હતા મને કે અમારા સમયમાં કૂતરું કરતું નહીં કે તો અમે કે છે ને મરચું દાબી દેતા, મરચાની ભૂકી આવે ને એ દાબી દેતા. તો કૂતરાની બળતરા વહી જાય ને મરચું દાબ્યું હોય ને એની બળતરા ઉપડે કે બોલો. અને અત્યારે તો કેટલું સાયન્સ આગળ વધી ગયું ભાઈ. ઇન્જેક્શન કેવા આવી ગયા ખબર ન પડે તમને. ઇન્જેક્શન મારી દે ક્યારે ઇન્જેક્શન મારી દીધું ખબર ન પડે. પહેલાં તો મને કે ઇન્જેક્શન એવા આવતા છે હા એ આમ કહીને આમ ઇન્જેક્શન મારે તો અવડું મોટું ઢોકળું થઈ જાય છે. પછી આપણે ડૉક્ટર સાહેબને કહીને ઢોકળું થઈ ગયું કે બરફ ગો બરફ. એ કે વળી પાછું બસ સ્ટેન્ડ કે બરફ લેવા જતા છે તો એટલો ગાંગડો બરફનો લાવી કે નહીં ગઈ તો એ ફ્રીજે નહોતા કે. અને અત્યારે કેવું સાયન્સ આગળ વધ્યું ભાઈ. અત્યારે તમને પથરી થાય તો ખબર નથી પડતી ક્યારે પથરીનું ઓપરેશન કરી નાખે. પહેલાં તો મને કે પડખા સીરી નાખતા કે હા મારા દાદા કે મને 3 વાર પથરી થઈ કે એક વાર કે પડખું કે માંડ રૂઝાણું છે પાછી પથરી થઈ, પાછું કે ઓપરેશન કરવાનું પાછી પથરી થઈ ગઈ, ત્રીજી વાર તો કે મેં ડૉક્ટરને કીધું કે હવે ચેન મૂકી દો ઘડીએ ઘડીએ કોલ બંધ કરવું. બોલો અત્યારે કેટલી ટેકનોલોજી આગળ વધી ગઈ ભાઈ. ટેકનોલોજીનો યુગ છે અત્યારે, ટેકનોલોજી આગળ વધી ગઈ. હમણાં એક ભાઈને મેં પૂછ્યું મેં કીધું આ ભાઈ કોણ છે? મને કે મારો ભાઈ છે. મને કે મારો દૂરનો ભાઈ છે. તો મેં કીધું આ બાઘો તો એમ કહેતો તમારો હગો ભાઈ છે. મને કે વચ્ચે 6 ભાઈ બીજા છે ને આમ દૂર ન કરે બોલો વચમાં બીજા 6 ગાઈ લે આમ દૂર નો છે. એક જણો તો મોટી ફેક્ટરી હતી ને મોટી જબર ફેક્ટરી તો એમાં એક જણો આમ આટા મારતો હતો અને શેઠ આવ્યો ગાડી લઈને. જેવા શેઠ 4 વ્હીલની અંદર આવ્યો ને આ ભાઈ આમ આટા મારતો હતો ને આમથી આમ ફાફા મારતો હતો. ઓન શેઠ 4 વ્હીલમાંથી ઉતર્યા ને સીધું વાળાને પૂછ્યું ગઈ અહીંયા કેટલો પગાર છે તારો? ઓલો કે 5000 રૂપિયા. ત્યાં તો ખીચામાં ધડ પાકીટ કાઢ્યું ફટ 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 500 નોટું ગણીને હાથમાં આપ્યા હાલે હાલ નીકળી જાય અહીંથી. મારી ફેક્ટરીમાં ફાફા મારે ટાઈમપાસ કરેવા માણસોની મારે જરૂર નથી, મારે તો કામ કરેવા માણસની જરૂર છે કે મારે કે આમ છે ને તરક્કી કરવાની છે, મારે આવા ટાઈમપાસ આવું માણસની જરૂર નથી, હાલ નીકળી જા ફેક્ટરીની બહાર આવતો નહીં કોઈ દે મોઢું ન બતાવતો નીકળ એમ કહીને ઓલા માણસને કાઢી મૂક્યો. પછી બીજા એના માણસો હતા ને એને પૂછ્યું કોણ હતો આ કે આટા મારતો હતો? ઓલો કે શેઠ તો પિઝાની ડિલિવરી દેવા આવ્યો હતો મેનેજર. એમ નાની નાની વાતમાં કોઈ દી હાઈપર ન થઈ જવું ભાઈ. પહેલાં જોવું વિચારવું અને પછી પ્રતિક્રિયા આપી હવે હું બોલવું એ. હા એટલે ડાયરેક્ટ તમે નાની નાની વાતમાં આપણે હાઈપર થઈ જાય ને તો ક્યારેક ક્યારેક છે ને નો જે કરવાનું હોય ને એ આપણે કરી બેસતા હોય. ત્યારે નાની નાની વાતની અંદર કોઈ દિવસ હાઈપર ન થવું, હસતા રહેવું. હમણાં તો એક જગ્યાએ છે ને સિક્યુરિટીવાળા રાખ્યા બોલો સિક્યુરિટીવાળા એક જગ્યાએ સિક્યુરિટીવાળા આ ફેક્ટરીની વાત આવી ને એટલે કહી દઉં સિક્યુરિટીવાળા રાખ્યા બરાબર. તો આમ સિક્યુરિટીવાળા રાખ્યા ને તો બરાબર આમ શેઠ આવ્યા તો ગેટે 2 સિક્યુરિટીવાળા ઊભા હતા હો. તો શેઠ જેવા ગાડી લઈને આમ ઊભા રહ્યા ને ત્યાં 2 સિક્યુરિટીવાળા પાસે ગયા ને તો સિક્યુરિટીવાળા 2 પીધેલા ફૂલ હો ફૂલ ઢમર થઈ ગયેલા. શેઠ કેલા તમે પીન કાં ઊભા છો? ઓલો કે શાંતિ રાખજો કે મેનેજરે કીધું સિક્યુરિટી ટાઈટ જોઈએ કે તો પીધા વગર ટાઈટ થઈ ગયા અમે પીન ઊભા થઈ ગયા ટાઈટ સિક્યુરિટી કઈ કોઈ ઘરે નહીં કીધું સિક્યુરિટી ટાઈટ જોઈએ કે બોલો પીન ઊભા થા ટાઈટ થઈ. હમણાં તો એક જગ્યાએ છે ને ઓલો મોટો જબર ડેમ બનાવેલો ડેમ તો એ કે આજે રિઝલ્ટ આવે ને 10માં 12માનું તો એ લોકો કે આપઘાત કરી લે છે કે રિઝલ્ટ મોડ આવે ને અને કોઈ દી આપઘાત ન કરવું ભાઈ. હું તો બધાને વિનંતી કરું જિંદગી જીવવા આપી છે આનંદથી મોજથી જીવી લેવું ભાઈ. પરીક્ષાઓ તો જીવનમાં આવ્યા રાખે મહેનત કરવાની ભાઈ પછી ઉપરવાના હાથમાં છે. કોઈ દી નબળું પડવું નહીં 7 ધોરણ ભણેલો છું ભાઈ. હા એટલે હું નબળું ન પડવું હું એમ નથી કહેતો કે ન ભણતા ભણવું જોઈએ પણ પછી ક્યારેક રિઝલ્ટ થોડુંક નબળું આવી જાય તો કંઈ ટેન્શન ન લેવાનું હોય. આપણે મા બાપનો વિચાર કરીને આપણે જિંદગી આગળ જીવવાની હોય.
તો એક જગ્યાએ તો ડેમ ને ત્યાં ઓલો 10માં 12માની પરીક્ષા હતી ને તો બધાને બીક હતી ડેમમાં બધા પડશે. ત્યાં 3 સિક્યુરિટીવાળાને રાખ્યા હો. એ સિક્યુરિટીવાળા એવા જ હતા, 3 રાખ્યા. એ કે આમ જો ડેમમાં કોઈ પડવું ન જોઈએ, કે તમારે પૂછી લેવાનું. 10માં 12માં વાળા હોય એને કાઢવાના ગાલાય, પડવાનું નથી કે કાંઈ વાંધો નહીં. 3 જણા ઊભા હતા ને એક જણો આવ્યો મારી જેવો, આવીને સીધો ઠેકડો મારવા ગયો ને તો ઓલા સિક્યુરિટીવાળા અહીંથી બોચી પકડી ગઈ, ક્યાં જશો? એ કે મારે ડેમમાં પડી જવું. પણ હવે પરીક્ષામાં તો નાપાસ થતા હોય એવું કાંઈ મરી ન જવાય કે ગમે એ ધંધા કરાય કે આમ જો મનોજભાઈ ને વયો જાય કે તારું રેકોર્ડિંગ કરી નાખશે કે આમ જો પછી તું ઉપડી જાય કે ગમે એ ધંધા કરાય કે મરી જવાય. ઓલો કે પણ હું પરીક્ષામાં નપાસ નથી થયો તો એ કે હું તો કે લગ્ન કર્યા એમાં નપાસ થયો તો કે ખબર ઠેકડો એને ધક્કો માર્યો નાખ. મીઠું સ્મિત, તીખો ગુસ્સો અને ખારા આંસુ, આ ત્રણેયમાંથી બનતી વાનગી એટલે જિંદગી. આ 3માંથી બને ને એને વાનગીની કહેવાય જિંદગી. આ 3 ભેગું હોય જ મજા હો. આ ખાટું મીઠું લાગે, થોડું થોડું ક્યારેક તુરું લાગે. એક જણાનો મને મેસેજ આવ્યો, મેસેજમાં લખેલું હતું, વોટ્સઅપમાં મેસેજ આવ્યો કે તમે તમારો જોક્સ રેકોર્ડ કરીને મોકલો, સારા કપડાં પહેરજો, સરસ મજાના બેકગ્રાઉન્ડની અંદર સરસ મજાનો સારો જોક્સ તમારો પોતાનો રેકોર્ડ કરીને અમને મોકલો, અમને પસંદ પડશે તો અમે ઇનામ મોકલશું. પછી મેં એને હામો મેસેજ કર્યો, મેં કીધું તમે પહેલાં ઇનામ મોકલો, મને પસંદ પડશે તો હું જોક્સ મોકલીશ. તો મને એણે બ્લોક કરી દીધો. બોલો, નો મેસેજ જાય ન આવે, ખાલી ડીપી દેખાય છે. હમણાં મારે આ સ્ક્રિપ્ટ લખવાની હતી ને મેં બાઘાને કીધું, મેં બાઘા જા બજારમાંથી A4 સાઇઝના 15 કાગળ લેતો હોય, મોટી સ્ક્રિપ્ટ લખવાની જ મનોજભાઈને. 15 કાગળ લેતો હોય, ગયો હો બાઘો, 2 કલાકે આવ્યો. મેં કીધું A4 સાઇઝના કાગળ લેવા તને મોકલ્યો, 2 કલાકે આવ્યો, એટલી બધી વાર લાગે? મને કે શાંતિ રાખ હોય કે. મેં તું કાં મને કે લખાણ દુકાને ગયો હોય કે હું લખાણ દુકાન જઈને કીધું A4 સાઇઝના કાગળ દે 15, નવસાદે મંગાવ્યા છે. તો એની પાસે 8 જ કાગળ હતા. મેં કીધું તો પણ 8 લઈને ઉયું હોય ને. મને કે મારું કામ ટીકડી ટી, હું ટીકડી ટી, મારું કામ ટીકડી ટી કે એટલે કે 8 કાગળ લઈ અને હું ઝેરોક્સ વાળાની દુકાને ગયો કે બીજી 7 કાગળની ઝેરોક્સ કરાવી કે ઝેરોક્સ લઈને આવ્યો. બોલો, તારું કામ? મેં કીધું ટીકડી ટી ભાઈ, કામ કે આપણું કેવું? મેં કીધું ટીકડી ટી. હમણાં તો ઊભો હતો ને મારી પાસે, તો મને કે આમ જો એક વાત કહું, મેં કે ને મને કે મારા ખીચામાંથી 10,000 રૂપિયા નીકળે, 10,000 કેટલા? 10,000 કે મારા ખીચામાં નીકળે તો હું વિચાર. મેં કીધું એટલું વિચારું કે પેન્ટ કોઈક બીજાનું બટકાઈને આવ્યો છે, તારા પેન્ટમાંથી 10 રૂપિયા ન નીકળે. એક દિવસ રાતે મને 12 વાગે મેસેજ આવ્યો. બોલો, 11:45 વાગે. કેવો મેસેજ આવ્યો ખબર? ગુડ મોર્નિંગ. તો મેં વાંચ્યું, મેં કીધું બાઘાનો મેસેજ આવ્યો ગુડ મોર્નિંગ. તો મેં તો સીધો એને ફોન કર્યો. મેં કીધું એલા તને કાંઈ ખબર પડે છે? મને કે હું? મેં કીધું રાતે ગુડ મોર્નિંગ હોય, મેં કીધું રાતે ગુડ નાઇટ હોય, ગુડ નાઇટ. મને કે મેં શું લખ્યું? મેં તે લખ્યું છે ગુડ મોર્નિંગ. મને કે શાંતિ રાખો, જાગ્યા નથી હવાર, એમ કહીને મૂકી દીધો. બોલ, ઠીક છે, જાગ્યા નથી હવાર કે મૂકો ફોન. હમણાં બાઘો મારી પાસે મને કે આમ જો આપણે આજથી નિયમ લીધું. મેં હું નિયમ લીધું? મને કે હું કોઈને યાર શરત નહીં મારું. તો હે હા, મને કે આજથી આપણે નિયમ લીધું, હું કોઈની યાર શરત નહીં મારું. મને કે બોલો લાગી શરત? એમાં પાછું કે લાગી શરત. હમણાં હું બાઘો છે ને રાતે વોકિંગ કરવા નીકળ્યા, વોકિંગ કરવા. તો ત્યાં હું ચાલું કામ હાલતું હતું ને, બ્રિજનું મોટા મોટા ખાડા ખોદેલા ભાઈ, મોટા મોટા ખાડા ખોદેલા ને ખાડા. તો એમાં ખાડામાં કોઈક અંદર રાતે પડ્યું છે. તો કોઈક રાડ્યું પાડતું રાતે અંધારે, એ બચાવો, એ બચાવો, એ બચાવો, બહાર કાઢો, બચાવો. બાઘો મને કે, મેં કીધું કોઈક રાડ્યું. તો બાઘો ને બે ખાડા પાસે ગયા ને તો રાડ્યું પાડતા, એ બચાવો, એ બચાવો. બાઘો કે કોઈક ધૂળ નાખતા ભૂલી ગયું છે. આમને અરે મેં ધૂળ નાખતા ભૂલી ગયું, કોઈક અંદર પડ્યું છે. પછી મેં વળી એને બાવડું ઝાડીને બહાર કાઢ્યું. બાઘો દાટી દે. બોલો, હમણાં બાઘાને ઘરે મહેમાન આવ્યા ને, બાઘાને મહેમાન બહુ આવ્યો. તો બાઘાને ઘરે મહેમાન આવ્યા ને તો બાઘો એને મારતો હતો. મેં કીધું મહેમાનને મરાય, મહેમાનને મરાય કીધું. અરે મને ક્યાં મારવો જ પડે. મેં તો હું કામ મારશું? અરે ક્યાં મહેમાન ક્યાં મારા ઘરે આવ્યો ને તો મેં એને કીધું રોકાવો, તમારું જ ઘર છે કે. તો એ રોકાણો ને બાજુવાળા કે મારા મકાનનો સોદો કરતો હતી. આ તો સારું જેવું ટાઈમે આવી ગયો, નહીતર હમણાં બહારનું લઈ લેતી છે. એની ત્યાં મહેમાન એવા આવે, બોલ, મકાનના સોદા કરી નાખ્યા. હમણાં 2 જણા બજારમાં બાંધતા હતા ને, તો એક જણો કે એક ઝાપટ મારીને તારા એક જટિયા ખેરી નાખી હોય કે વાળ ખેરી નાખી.
તો ઓલા વીક કાઢી કે તું શું ખેતો તો જો વીક પહેરી છે વીક. ઓલાનો મગજ કે હું એક ઝાપટ મારીને તને તારા 32 દાંત કાઢ નાખી. ઓલો કે તું શું કાઢી કે લે ચોખ્ઠું કાઢ્યું કે જો હું ચોખ્ઠું કર્યું. હા ને એક બાપા બેઠા તેનું મગજ ગયો એ કે હાલો તો તમે બે ઘરે વ્યા જાવ ને એક પાટું મારીને બે ને મુંબઈ પુગાડી દે. ઓલો કે બાપા જરાક ધીમે મારજો મારે વલસાડમાં કામ છે કેરી લેવા જાવ. બાપા ત્યાંથી વૈયા ગયા. બોલો એક બેન તો એના વરનો જૂનો ફોટો લઈને ગયા સ્ટુડિયોમાં અને ત્યાં જૂનો ફોટો લઈને જઈને કે આ ફોટો છે ને કે એને થોડોક મોટો બનાવવાનો છે તો સ્ટુડિયોવાળા ભાઈ કે બની જાય. એ કે એમ નહીં જ્યાં કોટ પહેરેલો છે ને એને કે અત્યારે છે ને કલરિંગ કરવાનો છે કોમ્પ્યુટરથી થઈ જાય. ઓલા સ્ટુડિયોવાળા ભાઈ કે આ થઈ જાય ને એ કે કરવાનું. એ કે બેન કે આ મારા ઘરવાળાએ માથે ટોપી પહેરી છે ને એ ટોપી કાઢી નાખવાની છે. તો સ્ટુડિયોવાળા ભાઈ કે નીકળી જાય કાંઈ વાંધો નહીં. પછી સ્ટુડિયોવાળા ભાઈ બેનને પાછો બોલાવ્યો કે અહીંયા આવો તો એ કે તમારા હસબન્ડ છે તમારા ઘરવાળા એ વાળ કેવા રાખતા હતા. તો બેન કહી તો તમે ટોપી કાઢશો એટલે ખબર પડી જાય. ટોપી કાઢશો એટલે ખબર પડી જાય. ટોપી નીચે કેવા વાળ દેખાતા હોય. એક બેન બીજા બેનને કેલી તારો વર તો જેલમાં હતો ને ત્યાં તો બેન દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયા. બોલો એટલા બધા દાંત કાઢ્યા એટલા બધા દાંત કાઢ્યા એટલા બધા દાંત કાઢ્યા. એ ક્યાં પણ દાંત છે ના કાઢતી ગયા એનો કે ટાટીઓ ટકે છે. ટાટીઓ જ ટકતો હોય કે બોલો. હમણાં તો એક બેન અમારા સુરતમાં વોકિંગ કરવા નીકળ્યા ને તો સવારમાં એની બેનપણી હામી મળી. તો એની બેનપણી સવારના પરમાં કે ઓહો અત્યારમાં કઈ બાજુ. તો આ બેન કે હું છે ને કે અહીંયા ચોપાટી છે ને ત્યાં કે વોકિંગ કરવા જાઉં છું. તો ઓલા દૂધ લઈને આમાં બેન આવ્યા ને એ બેન કે આ ગલીમાંથી વહી જા નજીક પડશે એ કે આમ ફરીને જાય ને તો બહુ મોટું સર્કલ છે ત્યાં જવું પડે અહીંથી વહી જા સામે જ છે કે ચોપાટી. હવે એ વોકિંગ કરવા નીકળી ગમે ત્યાંથી જાય શોર્ટકટ બતાવે. ભાગો કે મારી ઘરવાળી રોજ સવારે ઉઠીને ગોદડું મને ઓઢાડ દે. મેં કીધું તો બહુ સારું. મને કે હું કપાળ સારું તારું. મેં કીધું કેમ. અરે મને કે આજ મને ખબર પડી. મેં શું ખબર પડી. મને કે આજ કે મારી ઘરવાળી એની બેન હારે ફોનમાં વાત કરતી હતી કે આ શિયાળાની અંદર કે ઉઠવામાં સવારે એટલો કંટાળો આવે. એ કે એક તો ઉઠીને પછી પાછા ગોદડા હકેલવામાં એટલો કંટાળો આવે ને એ કે હું તો ઉઠીને મારે ઘરવાળાને ગોદડું ઓઢાડી દઉં આફળો એ કે પછી હકેલે. આજ કે મને ખબર પડી. બોલ હમણાં તો હું પ્રોગ્રામમાંથી આવતો હતો ને મારી ઘરવાળીને ફોન આવ્યો. મને કે હાલો. મેં તો બોલો. મને કે તમે જમવાનું લેતા આવશો કે પછી આવીને બનાવશો. મેં કીધું હું આવીને ભાખરી બનાવું કીધું. એક જણો હોટલમાં ગયો કે મહાગઠબંધન આપો. તો હોટલવાળો ઘડીક વાર વિચારમાં પડી ગયો મહાગઠબંધન શું હોય. મહાગઠબંધન 1 કિલો આપી દો. હોટલવાળો કે પણ હોય શું હોય કે ઊંધિયું બધાય શાકનું મહાગઠબંધન હોય 1 કિલો આપી દો. બાઘો હમણાં મને કે મારી ઘરવાળીને મારા વિચાર મળતા જ નથી. મેં તો પણ હું વાંધો છે. મને કે આ વેકેશનમાં મારે ગોવા જવું છે ત્યાં પીન પડ્યું રહેવું છે અને આનંદ કરવો છે. તો કે મારી ઘરવાળી એમ કે છે મારે ભેગું આવવું છે. હું એને સમજાવું સમજતી નથી. એમ કે મારે નહીં આવવું છે. હું મારી ઘરવાળી બે હોટલમાં જમવા ગયા ને તો મારી ઘરવાળી મને કે મેં કીધું તારે શું ખાવું છે. મને કે તમે જે મંગાવો ને એ 2 વસ્તુ મંગાવજો. તો મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં ઓલા વેઇટરને બોલ્યા મેં દે ભાઈ અહીંયા આવો. તો વેઇટર આવ્યો. મને કે શું છે. મેં કીધું મેનુ લાવો ને મેનુ. તો આમ ગયો ને તો મારી ઘરવાળી પાછો બોલે કે ભાઈ અહીંયા આવો 2 લાવજો. હવે પેલા મેનુ આવે તો 2 લાવજો. મારી ઘરવાળીની તબિયત બરાબર નહોતી ને તો હું દવાખાને લઈ ગયો. અમારા ડૉક્ટર સાહેબ મિત્ર છે. તો ડૉક્ટર સાહેબ તપાસ કરીને બધું કમ્પ્લીટ કરીને પછી દવા દીધી. અને મારી ઘરવાળીને કે આ દવા અડધી રાતે લેજો. તો મારી ઘરવાળી કે ઉઠાય તો લે કે અરે એમ નહીં અડધી દવા રાતે લેજો. એમ અડધી દવા રાતે લેજો કે ઉઠાય તો લે. બાઘાની ઘરવાળી અમને ડૉક્ટર સાહેબ પાસે ગઈ કે ડૉક્ટર સાહેબ મારું શરીર કે આમ જાડું થઈ ગયું હોય ને એવું બધા કહે છે. મને નથી લાગતું. ડૉક્ટર સાહેબ કે તમને ન લાગે કે બીજાને જ લાગે. તમને તો એમ જ લાગે કે તમે હાવ એકદમ પતલા છો પણ એ બીજાને જ લાગે કે તમને તો એમ જ લાગે હું સ્લિમ છું. તો વાઘાની ઘરવાળી કે આ વાત સાચી છે. હું તો મને તો એમ જ લાગે હું તો સ્લિમ છું પણ કે બધા એમ કહે છે કે તમારું શરીર વધી ગયું છે. ડૉક્ટર સાહેબ મારે શું કરવું. ડૉક્ટર સાહેબ કે તમારે એટલી વસ્તુથી પરેજી રાખવાની. હું તો કે વજન કાંટાથી પરેજી રાખવાની, ફોટોગ્રાફરથી પરેજી રાખવાની, મોબાઈલમાં ફોટો નહીં પાડવાનો એનાથી પરેજી રાખવાની અને ખાસ અરીસાથી તો પરેજી બહુ રાખવાની એનાથી આગું રહેવાનું. અને ચોથી વસ્તુ એ કે કોઈ જે પતલા હોય ને તમારથી પતલા ફ્રેન્ડો એનાથી આગું રહેવું છે. તમારે જેવા હોય ને એની યાર આટા મારવા તમારે હરખા લાગો. ભાગો એની ઘરવાળીને ઘગલાવતો હતી કે તું જેટલું મોઢું હકાઈશો ને કે એટલા જો પગ હકાય ને પગ તો અત્યારે પાતળી હોય.
ભાગો પછી એની ઘરવાળીને કે હાલ આપણે કે ફાઇટિંગ વાળું પિક્ચર આવ્યું જોવા જઈએ. હા ને ફાઇટિંગો અત્યારે કેવી આવે ભાઈ, આમ કહીને આમ ઘૂસ તો મારે ને ફોર વ્હીલ ઉડીને જાય. તો ફોર વ્હીલ ઉડીને જતી હોય ને તો બસમાં હેલિકોપ્ટર જતું હોય એને લેતા જાય. બોલો આવી તો ફાઇટિંગ આવે. હવે તમે આપણે કોઈને આમ ઘૂસ તો મારી કોઈ પડી જાય, એ તો ઘૂસ તો મારે તો ગડગડ 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 થતો થતો 4 કિલોમીટર આઘો પડે. બોલો આને કીધું બોર્ડર ઉપર મોકલી દેવાની જરૂર છે ભાઈ. હા તો ફાઇટિંગ વાળું પિક્ચર જોવા જાય કે ભાગો એની ઘરવાળીને કે એની ઘરવાળી કે ગમે એટલા ફાઇટિંગ વાળા પિક્ચર જોઈ લ્યો કે પણ સાચી મજા તો પાડોશી બાંધતા હોય ને તઈ જ આવે. એ ધબધબાટી જ્યારે બોલાવતા હોય હાંડાની ગાગરીની તઈ જે મજા આવે કે ફાઇટિંગ વાળા પિક્ચરમાં ન આવે. અને અમુક અમુક પાડોશી જો જાવા જો કરતા હોય પણ અંદર ખાને એમ જ હોય બાધે જ મજા આવે. હા અમુક કહેતા જાવા દો પાછા ઓલા વાય હાલે છે. હવે એમ એને ન બોલવું જોઈએ. વળી પાછો ઓલો જાય ને કે જાવા દો એને બાધે એમાં મજા આવે. સમજે હમણાં એક બેન ગાડી લઈને નીકળ્યા ને વાહે એલ લગાડેલો આમ એલ એટલે લર્નિંગ લાયસન્સ. આમ ગાડી લઈને નીકળ્યા ને બાજુમાંથી એક ભાઈ નીકળ્યા કે બેન આ લર્નિંગ લાયસન્સ ગાડી છે તમારી, લર્નિંગ લાયસન્સ છે તમારી પાસે, એકલા કા ગાડી લઈને નીકળો? હારે એક લાયસન્સ વાળો વ્યક્તિ જોઈ બેન વાહે જોઈને કે હાલે એ ક્યાં પડી ગયા? એનો ઘરવાળો ક્યાંક સર્કલે પડી ગયો. હમણાં બાઘો ઇસ્ત્રી કરતો હતો ને તો એનો છોકરો આવ્યો બાઘાને કે બાપા શું કરો? એ કે બેટા ઇસ્ત્રી કરું છું. કડકચલી હોય ને એ ભાંગી જાય ઇસ્ત્રી કરીને. એટલે છોકરો કે શું વાત કરો? કે હા બેટા ઇસ્ત્રી કરીને કડકચલી ભાંગી જાય. તો છોકરાને મગજમાં ગરી ગયું કે એ સાચું, કડકચલી હોય ને ઇસ્ત્રી ફેરવાય. એમાં બાઘાના ફૂવા આવ્યા અમરેલીથી. તો એ રાતે સૂતા હતા ને તો એના ગાલ ઉપર ને કપાળ ઉપર ને કડકચલી ભાળી ગયો ને છોકરો અને ઇસ્ત્રી ધગાવીને જે અડાડી છે એનો ફૂવો થેલા લીધા વગર હજી લેવા નથી ગયો ગોળી કાઢતો. બોલો સ્કૂલમાં સાહેબે છોકરાને ઊભો કર્યો, બેટા ઊભો થા, બોલ સંગે મરમર કોને કહેવાય? તે બાઘાનો છોકરો ઊભો થયો કે સાહેબ હું કહું કે આ કહી દે. એ કે સંગે મરમર એને કહેવાય, બે હારે મરી જાય એને સંગે મરમર કહેવાય. સાહેબે એક ઝાપટ માર્યો. હમણાં એક છોકરો સુઈ ગયો, સાહેબ કે ઊભો થા પરીક્ષા છે ને સુઈ જાશો? એ કે સાહેબ હુવા દો ને આખી રાત વાંચ્યું છે. આખી રાત વાંચ્યું પણ અહીંયા એનો ઉપયોગ કરવાનો હોય. હમણાં સાહેબે મારા છોકરાને પૂછ્યું કે 3 ને 3 કેટલા થાય? મારો છોકરો કે 6. તો સાહેબ કે વેરી ગુડ, લે 6 ચોકલેટ. ચોકલેટ આપીને પછી મારો છોકરો કે પેલા બોલવું જોઈએ ને તમારે ચોકલેટ દેવાની છે. તો હું 25 કે અત્યારે છોકરા મોબાઈલના રવાડે ચડી ગયા. બોલો મોબાઈલમાં ગેમ રમતા હોય. મેં મારા છોકરાને કીધું મેં તો હું આખો દી નકરો મોબાઈલમાં પડ્યો રહીશ. આ મોબાઈલ સિવાયની મેં કીધું બીજી દુનિયા છે હો, મને કે તો એની લિંક મને મોકલો. એની લિંક મોકલો તો હું જો. હમણાં એક જગ્યાએ મોટા લગ્ન, હવે તમે જો લગ્નની અંદર અત્યારે સિસ્ટમ એવી હોય કે આમ તો બધું ઓર્ડર આપી દીધા હોય. હા અમે પ્રોગ્રામ દેવા જઈએ અમને ખબર ન હોય ઘર ધણી કોણ છે. બોલો આ એ ઓલા ઇવેન્ટવાળાની યારે અમારો પ્રોગ્રામ હોય ને અમને એમ બધું આપી દીધું હોય કે આ એરિયામાં તમારો પ્રોગ્રામ કરવાનો છે ને અહીંયા એટલા લોકો બેસશે ને અહીંયા ફુવા બેસે ને અહીંયા ફઈ બેસે ને અહીં કાકા બેસે ને અહીં કાકી બેસે ને બધું ગોઠવેલું હોય. અને અમને બધો ઇવેન્ટવાળાએ સમય આપી દીધો ને એવું બધું અત્યારે થઈ ગયું. હવે અમને ખબર નથી હોતી બોલો કે આ વરાજાના બાપા કોણ છે. ઘણી વખત બાપાને મળ્યા વગર અમે વી આવી. બોલો કારણ કે એ તો પછી બીજા ફંક્શનો હાલતા હોય ત્યાં હોય. અને હવે તો તમે જો મોટા આયોજન થઈ ગયા ને હવે તો પછી શું છે આપણે નાના ગામડાની અંદર કે નાના સિટીમાં લગ્ન હોય ને તો હવે ઘરધણીઓ બધા શું કરવા માંડ્યા? ગ્રુપ બનાવવા માંડ્યા વોટ્સઅપમાં. અને બધાને એડ કરી દે ગ્રુપની અંદર. એ ગ્રુપ બનાવ્યું હોય ભાઈ 35 જણા છે, 35 ગ્રુપ બનાવે અને પછી જે વરાજાના બાપા હોય ને એ બધાને કામ હોપતા હતા કે જયલા તારે છે ને પાર્કિંગ વ્યવસ્થા સંભાળવાની છે, અને લાલિયા તારે છે ને વાડીની બધી વ્યવસ્થા તારે સંભાળવાની છે, ત્યાં પાણીનું નાન તેન બધું તારે જોઈ લેવાનું છે, ફલાણું તારે કરવાનું છે, ઓલાને કે તારે આ કરવાનું છે, ઓલાને કે તારે ફૂલ હાલ લેવા જવાનું છે, ઓલાને કે તારે સંગીતનું બધું સંભાળ લેવાનું છે, કલાકારોને ક્યાં ઉતારા દેવાના, કલાકારોને તારે સ્ટેજ સુધી લાવવાના ને સાઉન્ડનું બધું તારે એ જોઈ લેવાનું છે, ઓલાને કે તારે એની સામે ખુરશીને જોઈ લેવાનું. બધાને કામ હોપતા હતા ને, બધાને કામ હોપાઈ ગયા ને પછી 15 મિનિટ પછી ફૂવા હતા ને લેપ થઈ ગયા. બોલો એને કંઈ કામ ન આપ્યું ને તો એ નીકળી ગયા. બોલો 35 વજ્યા પછી ગ્રુપમાં 36 હતા ને ફૂવા વહી ગયા. આમાંય ખોટું લાગે. બોલો ઓનલાઈન તમે રિપ્લાય નો આપો બ્લોક કરી દે. બોલો તમે ઓનલાઈન હતા ને મને રિપ્લાય ન આવ્યો. એટલે કીધું શાંતિ રાખો. હમણાં એક જણો ધોમ લગ્ન હતા ને એક જગ્યાએ દારૂ પીતો. બોલો ઓટે બેઠો બેઠો મેં કીધું દારૂ કાં એટલો બધો પી? મને કે મારું બ્રેકઅપ થઈ ગયું. પણ મેં કીધું બ્રેકઅપ કાં થઈ ગયું? મને કે દારૂ પીવો એટલે થઈ ગયું. દારૂ પીવો એટલે કે બ્રેકઅપ થઈ ગયું. બોલો તો મેં કીધું મૂકી દે ને ભાઈ આને. એક જણો તો 4 વ્હીલ લઈને હાઈવે ઉપર ચડી ગયો. ભાઈ હાઈવે ઉપર ચડી ગયો અને
જવા દીધી ગાડી, એમાં બાર આવ્યું, બાર. તો એ બારની બાર બોર્ડ માર્યું હતું, બારની બાર બોર્ડ માર્યું હતું. એમાં લખ્યું હતું 800 રૂપિયામાં બોટલ મળતું આ છેલ્લો બાર, 800 રૂપિયામાં બોટલ મળતો આ રોડ ઉપરનો આ છેલ્લો બાર. ત્યાં તો આને ગાડીની બ્રેક મારીને સીધો બારમાં વયો ગયો ને 3 બોટલ લઈ લીધી. 3 બોટલ લઈને પછી ગાડીમાં આવતો હતો ને પાછો ગયો. ત્યાં જઈને પાછું ઓલા બારવાળા ભાઈને પૂછ્યું, હે ભાઈ હવે અહીંથી આપણે આગળ જઈ તો આ બોટલ મોંઘી થઈ જાય? ઓલો કે ના, સસ્તી થાય, પછી 800માં મળશે. એ કે જેમ આગળ જતો જાય એમ 600 થાય, 500 થાય. કેમ માણસ ધંધા કરી લે, બોલો. ટ્રીક જોઈ તમે ધંધો કરવા. એક ભાઈ તો લંડનથી આવેલા, ભુરેશ કુમાર. આ કોરોના વધી ગયો ને તો લંડનથી અહીંયા આવ્યા હતા. અહીંયા રહેતા હતા ને એમાં ગુજરાતી શીખી ગયેલા. બાજુમાં આપણા ગુજરાતી રહેતા છે તો ગુજરાતી ભાઈ ભુરેશભાઈ શીખી ગયેલા. અને સવારના પોરમાં આમ જો ભાઈ બરમુંડો ચડ્ડો પહેરેનો ઇંગ્લિશ કૂતરો રાખે, બઠિયા કાનવાળો. આનું ઇંગ્લિશ કૂતરો લઈને સવારના પોરમાં વોકિંગ કરવા જાય ને હાથમાં લાકડી રાખે ઓડી કેવી, અને પટ્ટો કૂતરાને એમ વોકિંગ કરવા જાય. તો સવારના પોરમાં આમ ઇંગ્લિશ કૂતરાને લઈને ભુરેશભાઈ ગયા વોકિંગ કરવા. એમાં 4 ખહુરિયા ભેગા થયેલા સવારના પોરમાં. અને ઓલા ઇંગ્લિશ કૂતરાની બોસી પકડી, વાહ ત્યાં ઓલો ભૂરિયો કે ઓ મૂકી દે ચાલ મૂકી દે. હવે એમ મૂકતા હશે આ ખહુરિયા. અને એમાં કોઈક આપણો દેશી નીકળ્યો ને કે હડ, 4 કૂતરા ભાગી ગયા. અને ઓલું ઇંગ્લિશ કૂતરું પછી જે ખારું થયું છે, પેલા એ આગળ હાલું જતો હતો, ના ભુરેશ વાય જતો હતો, પછી ભુરેશ આગળ ને કૂતરાને ઢળીને જતો હતો. 3 દીતો ભુરેશ ઓલા કૂતરાએ ખાધું નહીં. અને ભુરેશ ઉપર એ આમ કરતો હતો. તો કે હાલા વોકિંગ કરવા જશે કે અમને મરવી નાખવા જશે? ઓલો ગળાપથી દબી જતી હતી. એક જણો તો ખરા તડકાનો ઘરે ગયો ને, ખરા તડકાનો, અને બહાર ભીનું હતું ને તો લપટીને પડ્યો ભૂમ દારાને હેઠે. અને સીધો અવાજ માર્યો, આ ખરા તડક્યા એટલું બધું પાણી કોણે નાખ્યું? એટલું બધું પાણી ઢોળાય? ત્યાં અંદરથી એની ઘરવાળી બોલી, એ મેં નાખ્યું. નાખવું જ જોઈએ, ધૂળ બહુ ઉડે છે, લૂ લાગે છે, નાખવું જ જોઈએ. તો કે નાખવું જ જોઈએ, ધૂળ બહુ ઉડે છે, લૂ લાગે છે. એક જણો મારી પાસે મને કે એક વાત મને પૂછવી છે. મેં તો બોલો ને, 1 ને 2 વાત પૂછો. મને એ સમજાતું નથી કે મારી ઘરવાળી યારે મારે ઝઘડો થાય કે તો કે મારી ઘરવાળી વાસણના હું કામ ઘા કરે? મેં કીધું વાસણના ઘા એટલે કરે કે એમાં જેણે તમારા હગાઈને લગ્ન કરાવ્યા હોય ને એ બધાના નામ લખ્યા હોય એટલે એ ઘા કરે. અણે જ કરાવ્યું મારું, અણે જ કરાવ્યું. એમાં મેં કીધી વાસણ પસાડવા સમજે. એકમાં મેં તારા હારાનું નામ, એટલે એકમાં મેં તારા બાપાનું નામ લખ્યું હોય. પછી મેં જોજે અહીંયાથી હાહરિયા પક્ષમાં આવ્યા છે એ વાસણના ઘા નહીં. આ તમારી બાજુના છે ને એના જ ઘા કરશે, જોજે મેં કાથરટના ને. મેં મારા છોકરાને પૂછ્યું, મેં બેટા રાતે કેટલા વાગ્યા સુધી વાંચતો હતો? મને કે પપ્પા 2 વાગ્યા સુધી. મેં તો લાઇટ 11 વાગે તો વહી ગઈ હતી. મને કે એકચ્યુઅલી હું વાંચવામાં એટલો મશગુલ થઈ ગયો હતો ને, મને ખબર જ નથી લાઇટ ક્યારે વહી ગઈ. પછી હું એવો કંટાળો, હું મીડ્યો વાંચવા, સવાર સુધી મેં વાંચ્યું. પછી આ બોલું બધા. હમણાં એક ભાઈને ખાલી લાઇટ બિલ 2 યુનિટ આવે, બોલો 2 યુનિટ, ખાલી 2 યુનિટ જ લાઇટ બિલ આવે. અને જીબી વાળા ભાઈને ખબર પડી, બોલો સાહેબને, કે આને કે 2 યુનિટ જ બળે છે, કે આ ક્યાંક નક્કી કે આમાં ક્યાંક મીટરમાં છેડા કરતો હશે. અને ટીમ આવી ચેક કરવા માટે, બધું ચેક કર્યું, બધું રેડી હતું. પછી ઓલા ભાઈને પૂછ્યું કે આ 2 યુનિટનો જ વપરાશ તમારો? ઓલો કે શું કરું? કે રોજ સાંજે કે છે ને મીણબત્તી ગોઠવા માટે હું લાઇટ કરું છું, બાકી બંધ જ રાખું છું. કે હું કરતો જ નહીં, મીણબત્તી ખાલી કે અમે, બાકી કે હું લાઇટ બંધ જ રાખું. પણ તો તારે લાઇટની શું જરૂર છે? એક બેન માંદા પડ્યા ને, એનો ઘર વાળો લોભિયો, બોલો. બેન માંદા પડ્યા ને તો બરાબર મીણબત્તી કરીને ડૉક્ટરને બોલાવવા જતો હતો. તેની ઘરવાળીને કહેતો ગયો કે તને લાગે ને કે હવે તું રે એમ નથી તો મીણબત્તીને ફૂંક મારતી જાય પ્લીઝ હો. એ મને નહીં પોસાય કે બહુ બળી દે. એટલે હવે આ તારી ઘરવાળી ભરવા પડી મીણબત્તીની ક્યાં લઈને બેઠો. અમુક લોભિયા બહુ હોય, બોલો. અમુક એવા લોભિયા ને 5 વાપરીને. એક જણો તો એવો લોભિયો 5 વાપરે નહીં. અને એની ઘરવાળી કે તમે વાપરીને જલસા કરી લ્યો, કોરોનામાં માણસ ગોટા વળી ગયા. અને ઘણા માણસો બિચારા પૈસા દેતા કાંઈ નહોતું થતું, બોલો. તો કે આ માણસો તમે જુઓ, કોરોના પછી આપણને એટલી ખબર પડી દિલ ખોલીને જીવી લેવાય ભાઈ, ભેગું કાંઈ આવવાનું નથી. એ કે તમે વાપરી લ્યો, કંઈક વાપરો, મોજ કરો. એ કે હું મોજ કરે કરી છે. એ કે ચીબલી એમ કે નથી વાપરે મારે પૈસા, એને પૈસા છૂટે નહીં. એમાં ગામમાં કથા હતી. એની ઘરવાળી કે હાલો કથા. માં નથી આવું કથામાં. કે હાલો કથામાં ત્યાં મજા આવે. મારે નથી આવું કથામાં.
પછી કે તો મને ઉતારી તો જાઓ. હવે આ લોભીઓ કોઈ દી ક્યાંય જાય નહીં, કોઈ દી રૂપિયો ક્યાંય વાપરે નહીં, એને પછી પૈસા હામી રૂતી ક્યાંથી ભેગા કરી લો. તો પછી બેનને વળી કથામાં ઉતારવા ગયો એની ઘરવાળીને ગાડી લઈને, તો એ કથાના મંડપમાં ઉતારવા ગયો ને, તો જેવા એને ઘરવાળાને ઉતાર્યા ને એની ઘરવાળીને, ત્યાં જે વક્તા હતા ને એટલું બોલ્યા કે આ દુનિયાની અંદર ભગવાને એવું નિર્માણ કર્યું છે કે અહીંયા કોઈ ભગવાને સિક્યુરિટી ગાર્ડ રાખ્યા નથી. અહીંયા તમારી પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હોય, હીરા જવેરાત બધું હોય, અહીંયા ભગવાને અહીં કોઈ સિક્યુરિટી ગાર્ડ રાખ્યા નથી. કારણ કે ભગવાનને ખબર છે કે અહીંથી કોઈ એક ટાંકણી લઈને જઈ શકે એમ નથી, એવી વ્યવસ્થા ગોઠવી છે કે અહીંથી કાંઈ તમે હારે લઈ જઈ શકો નહીં. આ શબ્દો એના કાને પડ્યા અન મૂંઝાણો. તો 4-5 જણા એને પછી એની જેવા જ મિત્રો એની પાસે હોય ને એની પાસે ગયો. એ કે હું એટલું બધું આ ધન દોલત ભેગું કરું છું તો મારે ઉપર લઈ જવું છે, તો ઉપર કાંઈ આવે જ નહીં. ઓલા કે ન આવે, ઉપર કાંઈ ન હોય, અહીંથી જાઓ એટલે પૂરું હોય. કે પછી આ બધા તમારા છોકરા જલસા કરે છે, એ ઓડી ગાડીને BMW ફેરવશે, તું કે ભલે કે આ તૂટલું હોન્ડા લઈ રાટા ભાઈ, છોકરા તારા જલસા કરે. એમ નહીં, મારે ઉપર લઈ જવું, ઉપર ન આવે કે બધાને પૂછે, બધા ના પાડે કે ઉપર લઈ જવાનો કોઈ રસ્તો નથી. એમાં ગામના ચોરે એક સંત રહેતા હતા, મહાત્મા, ત્યાં જ ગયો. આ કોઈ દી જાય નહીં, પણ આ ગયો એટલે સંત મહાત્માએ કીધું કે આવો આવો શેઠ, કેમ આમ શરીર લેવાઈ ગયું, હાવ દુબળા પાતળા થઈ ગયા, ખપાટ જેવા. એ કે હા ટેન્શનમાં. પણ તમારે શેનું ટેન્શન? ટેન્શન એ કે મેં કે હું કથા સાંભળવા ગયો, કથામાં કે મારા વાઈફને મૂકવા ગયો ને, ત્યાં વક્તાએ આવું કીધું કે તમે અહીંથી કાંઈ લઈ જઈ ન શકો, તો મારે લઈ જવું હોય તો શું કરવું? બધાય મને ના પડે લઈ જઈ ન શકો. ત્યારે સંત મહાત્માએ કીધું કે લઈ જઈ શકો તમે, પણ એની સિસ્ટમ હોય. કે કેવી સિસ્ટમ મને બતાવો તમે. અને ત્યારે સંત મહાત્માએ કીધું કે તમારે હું હોય તો પૈસા ઉપર હોઈ શકો? કે ના શેઠ કે ના, પૈસા ઉપર ન હોઈ શકો. તો શું કરો? તો એ કે હું શેટી લઈ આવું. તો પૈસાને તમે શેમાં કન્વર્ટ કર્યા? શેટીમાં. શેટી લઈ આવો, ગાડલો લઈ આવો, માથે હોઈ શકો ને? કે હા. તમારે ખાવું હોય તમે પૈસા ખાઈ શકો? શેઠ કે ના. તો શું કરો? એ કે હું શાકભાજી અનાજ લઈ આવું, પછી કે એમાં કન્વર્ટ કરી નાખો એટલે પછી હું ખાઈ શકું. એ કે બરાબર છે. પછી હવે તમારે માનો કે અમેરિકા જવું હોય તો આપણા પૈસા અમેરિકામાં હાલે? એ કે ન હાલે. તો એ કે અહીં મારે ડોલરમાં એને કન્વર્ટ કરવા પડે. એમ કન્વર્ટ કરવા પડે ને, ત્યારે સંત મહાત્માએ કીધું કે અહીંની સંપત્તિ તમે ઉપર લઈ જઈ શકો, પણ એને તમારે કન્વર્ટ કરવું પડે. શેમાં કન્વર્ટ કરવું પડે? એ કે દાન પુણ્યમાં કન્વર્ટ કરવું પડે. કોકને તમે રાજી કરો, કોકને નો. આઘો મને કે પ્રેમ કરવાવાળા રૂપ નથી જોતા, પ્રેમ કરવાવાળા રૂપ નથી જોતા, લોહી પીવાવાળા ગ્રુપ નથી જોતા. પ્રેમ કરવાવાળા હોય કે રૂપ નથી જોતા, લોહી પીવાવાળા ગ્રુપ નથી જોતા. બોલ. એક જણો કહે કે મારા ઘરે કજીયો બહુ રહે છે, કજીયો. એ કે મારા ઘરે કજીયો બહુ રહે છે. હા, મારી બાજુમાં લખો ઉભો થઈ ગયા, શાંતિ રાખો, શાંતિ. બોલો કે શાંતિ રાખવી છે એનો જ કજીયો રહે છે, શાંતિ રાખવી એનો જ કજીયો રહે છે. હા, તે એક જણો આવ્યો કે મારે કે પાડોશી યારે કાલ બાંધવાનું થયું. કે લખો કે પાડોશી યારે કોઈ દી ન બધાય. કેમ? એ કે પાડોશી યાર કોઈ દી ન બધાય. કે તમારા ઘરે તમારા છોકરાને જોવા માટે છોકરીવાળા આવે તો પેલા પાડોશીને પૂછે માણસો કેવા. પાડોશી તરત એમ કે 1 નંબરના બાધેડું. તમારું ત્યાંથી જ કે પત્તું કપાઈ જાય. પાડોશી યારે સંબંધ હારો રખે. એક જણો કે મારા જીવનમાં ખુશી જોતી, ખુશી. તો મેં કીધું વાંધો શું છે? એ કે ખુશીનો બાપો નથી માનતો, એને તમે મનાવો. મારે ખુશી જોતી જીવનમાં. હમણાં એક જણો છોકરી જોવા ગયો. હા, ઇનોવા ગાડી ભાડે કરી. બોલો, ઇનોવા. અને છોકરી જોવા ગયા ભાઈ, લુંબે ઝુંબે. હો હા, છોકરાનો બાપો ને એના મમ્મી ને એના ફઈ ને એના માસા ને એના માસી વાહે એક તો મોટું શરીર ને આખી ઇનોવા દબાતી જાય. બોલો, આમાં મમ્મ થતી જાય. ઇનોવા લઈને ગયા. હો હા, અને છોકરો છે ને ભાઈ બેઠો છોકરીને સામે ઇન્ટરવ્યૂ લેવા. અત્યારે ઇન્ટરવ્યૂ લે. બોલો, તો ઇન્ટરવ્યૂ લેવા બેઠો ને છોકરીને કે મારે એવી છોકરી લગ્ન કરવા છે જે કરકસર કરે. તો છોકરી એની સામું જોઈને કે જાન લઈને આવ્યું ને તો બસમાં ન આવતો, સાયકલ લઈને આવજે. પંખા વગરની સાયકલ લઈને આવજે. હમણાં તો એક પ્રેમી એની પ્રેમિકાને ગિફ્ટ આપી. બોલો, અત્યારે ઓલો ગિફ્ટ આપે ને, ટેડી બી આપે, આમાં અવડા મોટા આપે ને. તો આ તો પ્રેમી તો અવડું મોટું લઈ આવ્યો ક્યાંકથી ટેડી. હા, અવડું મોટું લઈ આવ્યો. હજી મોટું કરું? આપણે તો મફત છે, તમે કેવું અવડું કરવું? અવડું મોટું લઈ આવ્યો. અને ટેડી એને ગર્લફ્રેન્ડને આપ્યું ને, તો એની ગર્લફ્રેન્ડ ઘરે ગઈ. તે એના મમ્મીએ છે ને એ ટેડીને તોડીને એમાંથી 4 તકિયા બને નાખ્યા. હારા હું આવી ટેડીમાંથી રૂ કાઢી અને 4 તકિયા બને નાખ્યા. એક જણો તમને છોકરી જોવા ગયો ને, તો ઇન્ટરવ્યુ લેતો છોકરીને કે મને છે ને પાન મસાલા ખાઈ જરા કંઈ ન ગમે. ઓલી છોકરી કે કેમ? એમ એ કે ભાગ પડાવે ને.
મને ન ગમે ઈ કે ભાગ પડાવે ઈ તો મને ગમે જ નહીં. હમણાં તો એક જણો છે ને ઉદાસ બેઠો હતો, તો બીજો એનો મિત્ર આવ્યો. ઈ કે હું છે, એટલે ઈ કે ભાઈ હું છે ને ક્યાં કરશો, તું 35 વર્ષથી તારા લગ્ન નહોતા થતા ઈ કે, અને તું 35 વર્ષથી વાંઢો રખડતો હતી કે, અને તારો આ મેળ પડી ગયો, આ 55 વર્ષની ઉંમરે તારો મેળ પડ્યો છે. 35 વર્ષથી કે તું આમ ફાફા મારતો હતો, તારો ક્યાંય મેળ ન પડ્યો, અને હવે તારો મેળ પડી ગયો કે. તો એ કે એનું રહસ્ય શું છે ઓલો કે તને કાનમાં કહું કે તારા લગ્ન કરવા હોય ને કે તારું કેટલામાં વર હાલે, ઓલો કે મારું 42મું હાલે કે માંગવું કે આવતું નથી, મેળ નથી પડતો, કાંઈ ન કરાય કે મારી જેવું કે આઈડિયા વાપર. હું એ કે મેં એવું કર્યું હતું કે હું ઘરકામ કરતો હોય ને એના ફોટા કે મેં પ્રફુલભાઈ પાસે પડાવી લીધા છે, અને કે ફેસબુક ઉપર મૂક્યા ડણા કરતા કે. તો એ કે આમ જો ફેસબુક ઉપર જેવો ફોટો કે ઘરકામનો મૂક્યો ને કે આમ જો 8-10 માંગા આવ્યા કે એમાં કે મારા ગોઠવાય ગયા. તારે કે કરવું હોય ને તો તું એ કે ચડાય ફેસબુક ઉપર ફોટો, બોલાય પછી ઘરકામના ફોટા મૂક્યા, પોતો મારતો હોય એના, લુગડા ધોતો હોય એના, ઘરમાં ઝાડા પાડતો હોય એના ફોટા મૂક્યા. 15 ફોટા ચડાવ્યા, 13 માંગા આવ્યા. બોલો, અન ગોઠવાઈ ગયો. હમણાં એના છોકરાના બર્થડેમાં હું પ્રોગ્રામ કરી આવ્યો ભાઈ. હમણાં તો હું બાઘાને ઘરે ગયો ને, બાઘાને 2 છોકરા છે, એક મોટો એક નાનો. તો મોટો છોકરો ને બાઘો બે બાંધતા હતા બથો બથ. એટલે મેં કીધું હું બાપ દીકરો બાંધો છો, એના છોકરાને મેં તને શરમ આવે તારા બાપની સામે બાંધશો? અરે મન કે આ તમને ન ખબર હોય કે મારો બાપ છે, આ તો મારે કાંઈ બોલાય નહીં કે આજથી 1 મહિના પહેલાં હું ઓટે બેઠો બેઠો છોકરીની સામું જોતો હતો ને, તો મારા બાપાએ મને એક ઝાપટ મારીને મને કીધું છોકરીની સામું જોશો, ન જોવાય કે. અને આજ પાછો હવારના પોરમાં મને એમ કે છે હાલ દીકરા તૈયાર થઈ જા, આપણે છોકરી જોવા જવું છે. આમ છોકરી જોવાની ના પડે, આમ છોકરી જોવા લઈ જાય મને. આમાં બાંધતા હતા. બોલો બાપ દીકરા. એક ભાઈ ઘરે હું ગયો તો નાના છોકરા ધબધબાટી બોલાવો. મેં કીધું એ ભાઈ શાંતિ રાખો, અહીંયા કીધું વાતું કરવા એવા ક્યાંક અમારે વ્યવહારિક વાત કરી, હું તમે ધબધબાટી બોલાવો છો? ત્યાં છોકરાઓ કે અમે ઘર ઘર રમીએ છીએ. પણ મેં કીધું ઘર ઘર રમો છો તો ઓલા ખૂણામાં ઓલો છોકરો બેઠો છે એમ તમે શાંતિથી રમો ને. મન કે એ તો શાંતિથી જ બે છે. મેં કીધું કેમ? મન કે એ પપ્પાનો રોલ કરે છે. પપ્પાના રોલના શાંતિ જ હોય છે, પપ્પાના રોલમાં ધબધબાટી ન હોય. હમણાં છોકરો રોતો રોતો આવ્યો બોલો સ્કૂલેથી. એના બાપા કે તું હું કામ રહો છો? એ કે મને મારા મેડમે માર્યો. પણ તારા મેડમે તને શું કામ માર્યો? એ કે મારા મેડમે બોર્ડમાં લખ્યું ભૂત, ભવિષ્ય અને વર્તમાન, આ ત્રણેય આવી જાય ને એવું ક્યાંક બોલો. તો એ કે હું ઊભા થઈને કીધું 100 સાલ પહેલે મુझे तुमसे प्यार था, आज भी है और कल भी रहेगा. 2 ઝાપટ નાખી. તો એના બાપાએ 2 નાખ્યો. તો એને ગીત ગાવા ગયો તું. હમણાં મારો છોકરો છે ને ટ્યુશનમાં જાય તો ત્યાંથી ક્યાંક લખીને દીધું, તો એ ક્યાં તારા પપ્પાને આપી દેજે. ઘરે આવી મારા છોકરાએ મને દીધું તો મેં વાંચ્યું, મને ઉકલ્યું નહીં. મને ચશ્મા નથી તોય મેં ચશ્મા પહેર્યા મારા બાપાના 2 તાળાના. મેં તો હુજે તોય મને કાંઈ હુજ્યું નહીં, એમાં ઉકલે જ નહીં કાંઈ. તો હું તો ગાડી લઈને ગયો ત્યાં. મેં કીધું તમે આ શું લખ્યું છે? મન કે મેં લખ્યું છે તમારા છોકરાને કયો અક્ષર સારા કરે. તમે કીધું પ્રથમ પહેલાં તમે કરો અક્ષર સારા. હા આમાં તમે ગોટે ચડાવો કીધું. હમણાં બાઘો એના નાના છોકરાને લઈને બજારમાં નીકળ્યો. તો નાના છોકરાને લઈને બજારમાં નીકળ્યો ને તો છોકરાએ વેન કર્યું, પપ્પા વેકેશન આવે ને મને બેટ લઈ દો બેટ. તો બાઘો બેટની દુકાનમાં ગયો, ભાવ પૂછો બેટનો શું ભાવ છે? તો ઓલા બેટવાળા કે 250 રૂપિયાનો. બાઘો કે ઓહો 250 રૂપિયાનો બેટ બહુ મોંઘું છે, ન લેવાય. નીચે ઉતર્યો ને છોકરાને 10 રૂપિયા આપ્યા, લે બેટા આઈસ્ક્રીમ ખા. 2 ટીકે હું છે ને નવસાદની હારે જઈશ ને ત્યારે લેતો આવીશ. હા પરબારું, નવસાદની હારે જાય તો લેતો લે બેટા આઈસ્ક્રીમ ખા. તો એના છોકરાને 10 રૂપિયા આપ્યા ને તો બાપ દીકરો 2 આગળ જતા હતા. એક ભિક્ષુક બેઠો હતો, તો ભિક્ષુકે કીધું કંઈક આપો. તો આ છોકરાએ 10ની નોટ ભિક્ષુકને આપી દીધી. તો ભિક્ષુક તો ખુશ થઈ ગયો કે વાહ વાહ કેવો સંસ્કારી છોકરો છે, 10 રૂપિયા તારી પહેતા તે મને આપી દીધા, માંગ તારે હું જોઈ. તો બાઘાનો છોકરો કે મને બેટ અપાવી દો ને. પેલા ભિક્ષુકે 5 ભેળીને 15 પાછા આપ્યા. તો એ રહેવા દે. હા મારા છોકરાને બેટ લેવા તો હું બેઠો છું. અઘરું છે. હમણાં એક દુકાને એક બેન બેઠા હતા, તો કોઈ હતું નહીં દુકાને, બેન એકલા બેઠા હતા. એટલે એક ભિક્ષુક ત્યાંથી નીકળ્યો તો કે 2 રૂપિયા આપો ને. તો ઓલા બેન કે શેઠ નથી, શેઠ આવે ત્યારે આવજે. ભિક્ષુક કે અરે બેન અવડી મોટી દુકાનમાં તમારી 2 રૂપિયાની આબરૂ નથી, શેઠ આવે પછી આવજે. હા તને આપી દે તો આબરૂ. હમણાં મારે ગોળ લેવો તો દેશી ગોળ. તો હું ગોળ લેવા ગયો ને, દેશી ગોળ લેવા. મારી ઘરવાળી મને કે ગોળ લેતા આવજો, દેશી ગોળ સારો. તો હું તો ગોળ લેવા ગયો. તો મેં કીધું ભાઈ દેશી ગોળ છે? મને કે કાલ આવશે કે. તો મેં કીધું કામ કરો, તમે મને તમારો નંબર આપી દો, હું તમને ફોન કરીને આવીશ. મને કે લખી લ્યો 750 પોણા 800 750 755.
બાઘો મને કે મારી શેરીમાં એક લારી વાળો આવે છે કે હું બેઠો હો ને કે તો કે પાછો બાઘો બેઠો હોય આમ પગમાં પગ ચડાવી હું બેઠો હો ને તો એ લારી વાળો રોજ મને એમ કે કાં શેઠ એમ કે મેં તો બહુ સારું કહેવાય. એમાં એક દી હું બેઠો તો ની લારી વાળો આવ્યો આવીને કે કાં શેઠ. બાઘો કે જોયું ને કીધું ને કાં શેઠ. મેં કીધું કાં શેઠ નથી કહેતો. મને કે તો મેં કીધું એમ ઘાસલેટ વેચે છે. એ એમ કે છે ઘાસલેટ. હા એ સમજે કાં શેઠ. હમણાં એક જણો આવ્યો મને કે મેં મારી ગર્લફ્રેન્ડને કે ફોન દીધો. મેં કીધું એ બહુ સારું કહેવાય ફોન દીધો. મને કે હા. મેં તો કયો ફોન દીધો. મને કે એરફોન. હવે ક્યાંકથી 50 રૂપિયાનો એરફોન દઈએ પાછું કે મેં મારી ગર્લફ્રેન્ડને ફોન દીધો. એક જણો તો તૈયાર થયો હારી પટ મારી ઘોડે પાવડર લગાડ્યો કોકના માંગ્યા કપડાં લઈ આવ્યો કોટીન બોટીન અને તૈયાર થયો ફર્સ્ટ ક્લાસ નીચે પેન્ટ બેન્ટ પહેર્યું અને વાળ બાળ મસ્તીના ઓળીને પછી એના મિત્રને કીધું હું કેવો લાગુ છું. તો એનો મિત્ર કે તારી ગર્લફ્રેન્ડને પૂછજે ને. બોલો કે મારે ક્યાં ગર્લફ્રેન્ડ છે. તો કે તું સમજી જા. તો તું સમજી જા કેવો લાગશે તારે ગર્લફ્રેન્ડ ન હોય. હમણાં એક જણો તો એના છોકરા હાટું કન્યા જોવા ગયા. તો કન્યા જોવા ગયા ને તો પછી ઓલા કન્યાવાળાએ કીધું કે અમારી છોકરી અને તમારો છોકરો બે વાત કરી લ્યો. એટલે બે ઇન્ટરવ્યુમાં વાત કરવા ગયા અંદર ઇન્ટરવ્યુ હાલે ને તો વાત કરવા ગયા. તો પછી છોકરાવાળાએ કીધું કે અમારા છોકરાની હા છે. તો છોકરીવાળા કે અમારી છોકરીનું છે હાલ છે એમ અત્યારે બધું થી હાલે અમારે મનોજભાઈ છે ને મનોજભાઈ ભૂપતાણી એ એના લગ્નની કંકોત્રી બહુ આવે. બોલો થપ્પો પડ્યો હોય ઓફિસમાં જાઓ ને તમે તો એ ગમે એના લગ્ન હોય ને તો એ કબૂતર ભેટ આપે કબૂતર. તો એક દી મેં પૂછ્યું મેં તમે ગમે એના લગ્ન હોય. મેં કીધું હા મારે ત્યાં મારા એક મિત્રના લગ્ન હતા કંકોત્રી આપી તો કબૂતર લઈને આવ્યા પિંજરામાં ભેટ આપ્યું. મેં તમે ગમે એના લગ્ન હોય કબૂતર ભેટ આપો. મને કે આપણું પાળેલું છે બીજા દિવસે પાછું આવી જાય હોળી પાછું પિંજરામાં પૂરીને દઈ આવું. હમણાં એક જણો છે ને આમ બરાબર બજારમાં નીકળ્યો ને ત્યાં બાઘો બેઠો હતો. બાઘો કેલા ભાઈ તું ક્યાં ગયો તો કે ઓલો કે હું તો કલકત્તા ગયો તો. કલકત્તા ગયો તો કે તારી ઘરવાળી રોજ કે આ નદીનો બ્રિજ રહ્યો ને એ પાડી ઉપર કોઈક બીજા અરે રાતના 1:30 વાગ્યા સુધી ત્યાં બેઠી હોય કે રોજ 1:30 વાગ્યા સુધી રાતે ત્યાં બેઠી હોય અને તું કલકત્તા હતો. અન ઓલાનો ભાઈ મગજ વયો ગયો તો એ છે ને નદીના બ્રિજ ઉપર ગયો ને આખી રાત બેઠો ને સવારે એને યાદ આવ્યું મારા ક્યાં લગ્ન થયા છે. સવારે એને યાદ આવ્યું મારા લગ્ન જ નથી થયા તો ઘરવાળી ક્યાંથી હોય. તો હમણાં તો એક જણા નવા લગ્ન થયા ને તો નવા લગ્ન થાય એટલે હનીમૂન કરવા જાય. તો એ હનીમૂન કરવા ગયા ભાઈ. હનીમૂન કરવા ગયા ને તો ત્યાં બે માણા એમ કે લીલું નાળિયેર એમાં 2 સ્ટ્રો ભરાવેલી અને 2 માણા પીતા હોય એવો ફોટો પાડી અને ફેસબુકમાં ચડાવ્યો ને તો ગામડે બધા બેઠા જોતા હતા ને તો એક જણાએ કીધું કે દાદા આ જો તમારો દીકરો ને દીકરાની વહુ ક્યાં ફરવા ગયા છે ને બે તો કેવી કરકસર કરે જો ખરા. એક નાળિયેરમાં 2 માણા પીવે છે અને બાપાનો મગજ ગયો તરત સીધો ફોન લગાડતો હોય કે છોકરાને ફોન લગાડ્યો. ફોન હાલો હા ભાવલા આવી કરકસર ન કરતો હજી હું જીવું છું તમ તારે 2 નાળિયેર લેવાના વહુને હોતે ને અલગથી દેવાના એના નાળિયેરની અંદર સ્ટોપ ભરાવીને પીસ હોય છે. ઓલો છોકરો કે બાપા અત્યારે પેટર્ન છે આવી ફેશન છે એક નાળિયેરમાં 2 જણા. હા તો બરાબર કે બાકી આવી કરકસર નહીં કરવાની કે ગગલાઈ લીધો બોલો છોકરા. હમણાં એક જગ્યાએ લગ્ન હાલતા ભાઈ આમ ડીજે વાગે ને આમ ઢોલ વાગે ને બહાટી લગ્નની બોલે એમાં 2 જણા એવા નાચે તો કોકે વરાજાના કાનમાં જઈને કીધું ઓલા 2 જણા ડિસ્કો કરે ઈ તારા ભાઈબંધ છે. ઓલો વરાજો કે ના રે ના. તો કે ડિસ્કો તો બહુ કરે છે ને એ કે એ ડિસ્કો કરશે પણ કેમ કરશે એ કે તઈ વરાજાએ કીધું કે એ 2 પાસેથી મેં ઉછીના લીધા છે અને એને મેં કીધું છે કે આ ચાંદલો આવશે ને એમાંથી તમને હું ચૂકવી દે કે એટલે ડિસ્કો કરે છે કે ચાંદલો આવે એમાંથી પૈસા આવે ને. હમણાં એક જણા નવા લગ્ન થયા નવા લગ્ન થયા ને ભાઈ અને બરાબર એમ કે પેલી રાત અને ભાઈ ગયો અંદર રૂમમાં અને રૂમમાં ગયો ને તો ગીત ગાતો ગયું અને કેવું ગીત ગાયું ખબર. સુહાગ રાત હૈ ઘૂંઘટ ઉઠા રહા હું મેં એની ઘરવાળી કે જો એ તકિયાનું કવર છે ઘૂંઘટ નથી તકિયાનું કવર ઊંચું કરતો ચશ્મા પહેર કે
હમણાં હું બાગાને ઘરે જમવા ગયો, લહણની ચટણી એવી સરસ મજાની ચટણી. તો મેં બાગાને ઘરવાળીને કીધું, મેં કીધું, ભાભી આ ચટણી બહુ સારી તમે બનાવો છો. મેં કીધું કેવી રીતના બનાવો છો? અરે મને કે કાંઈ નહીં, હું ખાંડતી હોઉં ને ત્યારે આંખ્યું બંધ કરી અને કે તમારા ભાઈનું ધ્યાન ધરું છું. એમાં એ કે હારી થાય છે, બોલો એનું ધ્યાન ધરતા હતા. બાઘો મને કે મારા ઘરે છે ને કોઈ સાબિતી ન આપવી પડે કે મારા મમ્મીને કે મારે કોઈ સાબિતી ન આપવી પડે. તો મેં કીધું કેમ તારા ઘરે કોઈ સાબિતી ન આપવી પડે? મને કે જો મારી મમ્મી છે ને કોઈ દી મારી ઉપર શક કરે નહીં, અને મારી ઘરવાળી હું ગમે એટલી સાબિતી આપું તો એ માને નહીં. એને ખબર જ મારા લખાણ નહીં ગયો. પાછો બાઘો મને હું કે ખબર, મને કે આપણે આમ જોઈએ કે ઘરમાં આપણું ચાલે હોય કે હા. મેં કીધું હું, મને કે આમ જો સવારના પોરમાં કે હું ઉઠું ને એટલે મારી ઘરવાળીને કહું હાલે ચા પી લે, એટલે એ પી લે. પછી હું એમ બપોરે એમ કહું હાલે જમવા બેસી જાય, એટલે તરત જમવા બેસી જાય. સાંજે કે 5 વાગે એટલે તરત કહું હાલે ચા પી લે, એટલે ચા પી લે. રાતે કે હાલે વાળું કરવા બેસી જાય, એટલે તરત બેસી જાય. કે હું એમ કહું હાલે પથરાઈ ગઈ હુઈ જા, તો હુઈ જાય. પોતે બધું કરીને પછી કે તો હુઈ જ જાય ને. એક જણો કે મારે છૂટાછેડા લેવા છે. મેં કીધું પણ છૂટાછેડા લઈને તારે કરવું છું? અરે મને કે મારી ઘરવાળી રોજ રાતે 1 બારમાંથી બીજા બારમાં, બીજા બારમાંથી ત્રીજા બારમાં, ત્રીજા બારમાંથી ચોથા બારમાં, ચોથા બારમાંથી 5મા બારમાં રખડતી જ હોય. પણ મેં કીધું હું કામ રખડે? મને કે મને ગોતવા. હવે તને ગોતવા આટલું રખડે ને પછી કે છૂટાછેડા લેવા, બોલ. એક જણો એને મિત્રને કહેતો કે તમે આ રોજ દારૂ પીઓ રોજ, તો રોજ દારૂ પીઓ તો તમને કંઈ તારી ઘરવાળી કંઈ કહેતી નથી? ઓલો કે છે નહીં કે રોજ હરાબ દેશે કે મરે કે તને પીવરાવા વાળા. એક જણો ઘરે ગયો ને એની ઘરવાળી કે તમે રોજ 2 પેક પીતા હતા, રોજ 2 પેક પીતા હતા, આજ 3 પેક પીને કેમ આવ્યા? ઓલો કે તને ન ખબર પડે ગાંડી, એને બુસ્ટર ડોઝ કહેવાય. બુસ્ટર ડોઝ મારીને આવ્યો, બોલ. હવે એક દી હું બસમાં જતો હતો ને એક જણો ધોમ પીને ચડ્યો બસની અંદર, પતરાની પેટી હાથમાં અને સીધી ઓલી પેટી ઓલી કાંધીમાં ભરાવી. તો મેં કીધું ભાઈ જોજો પડે નહીં. મને કે પડે તો એમાં કાંઈ ભાંગે એવું નથી. મેં કીધું એમાં ભાંગે એવું નથી, મારો મુંડો ભાંગી જાય એનું હું કીધું. હું મનોજભાઈ, પ્રફુલભાઈ અને અમારા રોકીભાઈ અમે ચારેય મુંબઈ ગયા. પ્રોગ્રામ હતો તો ત્યાં રેકોર્ડિંગ કરવાનું હતું, અમે ચારેય ગયા. તો મનોજભાઈ આમ પાછા દયાળુ સ્વભાવના કે આપણે ચા પી લઈ પહેલાં. મેં હાલો પી લઈ. તો અમે એક સરસ મજાની હોટલ હતી ત્યાં ગયા. તો હોટલ હતી ત્યાં બોર્ડ માર્યું હતું કે નાનો ગ્લાસ ચાનો લેવો હોય તો 100 રૂપિયા અને મોટો ગ્લાસ લેવો હોય ને તો 500 રૂપિયા. તો પછી આમ મનોજભાઈ પાસે થોડાક ચીકણા ખરા, એ કે આપણે 100 રૂપિયાવાળી મંગાવી, 400 પતી જાય ને. તો અમે 4 ગ્લાસનો ઓર્ડર આપ્યો 100 રૂપિયાવાળી. હા ને ચા પીધી, પણ ચા એટલે ચા હો, હાથે કોઠે દીવા થઈ જાય એવી ચા. તો હું તો તરત હોટલવાળા ભાઈને ગયો મળ્યો. મેં કીધું ભાઈ આ ચામાં અંદર તમે નાખો છો? મન કે બધી જાતના ઓહળિયા નાખી ભાઈ, બધી જાતના ઓહળિયા. મન કે આમાં તમને વાયુ ન થાય, એસિડિટી ન થાય, એમાં ઘણું બધું ગણાયું, મને તો યાદ ન રહ્યું. મને કે આમાં બધી જાતના ઓહળિયા નાખી. તો મેં કીધું તમે આ 100 રૂપિયાની ચામાં એટલું બધું નાખો છો, તો આ 500 રૂપિયાની ચામાં તમે શું નાખો? મને કે આ જ નાખીએ, જે હોમાં નાખીએ 500માં નાખીએ. તો મેં કીધું ભાવ કેમ અલગ અલગ? આનો 500 નાના હો. મને કે તમે સમજ્યા નહીં. મેં હું મને કે આજે 500 વાળો મોટો ગ્લાસ છે ને, અહીંયા બધા અમારે વીઆઈપી માણસો આવે પૈસાવાળા, એ બધા મોટા ગ્લાસનો ઓર્ડર આપે. પછી વીઆઈપી માણસો હોય ને બધું ન પી જાય કે એમાં કે થોડું થોડું વધે ને એ અમે હોમાં તમારે જેવાને બટકાવીએ છે. આમ અમને બટકાવતો બોલો. હમણાં એક જણ આવ્યો કે મારા મકાન માલિકને કે મેં કે છે ને દારૂના ફાયદા સમજાવ્યા છે. મેં કીધું હું વાત કર? મને કે હા મેં મારા મકાન માલિકને દારૂના ફાયદા સમજાવ્યા છે. તમે હવે શું છે? મને કે હવે કે હું ને મકાન માલિક 2 ભાડે રહી છે. પેલા હું એકલો રહેતો હતો, એને હવે કે ભાડે રાખ્યું બાજુમાં. કોકના મકાન વેચાવી દે, બોલો આવા પડ્યા. એક દારૂડિયો રોડ ઉપર દાંત કાઢતો હા 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 હા. મેં તો હું થયું ભાઈ? મને કે 10 રૂપિયા ચડ્યા. તો બીજો દારૂડિયો કે મારા પડી ગયા. ઓલો કે પણ મને 2 5ના સિક્કા ચડ્યા. તો આ દારૂડિયો કે તું હું મને મૂર્ખ સમજશો કે 10ની નોટ પડે ને એટલે 2 ટુકડા થાય, 2 ટુકડા થાય એટલે 2 સિક્કા થાય છે. લાઈ 2 5 સિક્કા લાવી કે મારી પાસે. એક જણો એક દારૂડિયો રોજ રાતે 7 સાડા 7 વાગે આટા મારતો હોય. એક દી મને ભટકાણો. મને કે મારી ચિંતા જે દૂર કરે ને એને હું 1 પેક પીવરાવું. મેં કીધું મને રહેવા દે, કોઈક બીજાને મળતું, કારણ કે આપણે એ વસ્તુ જ આઘાવ રહી. તો બીજા પાસે મને કે કોની પાસે જાવ? મેં તું ઘણા આટા મારતા હોય જાતું. તો એ બીજા પાસે ગયો, એમાં અમારો બાઘો ભટકાણો.
તો બાઘાને કીધું કે મારી ચિંતા કોઈ દૂર કરી દે એને હું એક પેગ પીવરાવું. બાઘો કે તને ચિંતા છે નહીં છે? ઓલો કે 2 પેગની. 2 પેગ મને કોઈ પીવરાવે તો મને 1 પેગ પીવરાવે. એક જગ્યાએ તો બહુ મોટું પ્રવચન હાલતું હતું ભાઈ, અને બહુ મોટા વક્તા આવેલા ને વક્તાનું પ્રવચન હાલતું હતું ને એમાં એક દારૂડિયો બરાબર આવ્યો ને સીધો આગળ જ બેસી ગયો આગળની લાઈનમાં. અને ઓલા વક્તાએ સીધું કીધું કે આ બાજુ ઉત્તર છે, આ બાજુ દક્ષિણ છે, આ બાજુ પૂર્વ છે, તો બોલો તમારી પાછળ શું છે? તે દારૂડી કાંઈ ઉભા રહ્યો. એનો જવાબ હું દઈ, મારી પાછળ થીગડું છે, થીગડું. થીગડું મારી પાછળ થીગડું. પણ એક જગ્યાએ બહુ મોટા જ્ઞાની માણસ અને બરાબર એનું પ્રવચન હાલે, મોટા જ્ઞાની માણસનું બહુ મોટું પ્રવચન હાલતું હતું. અને એમાં એક અભિમાની માણસ આવ્યો પ્રવચનની અંદર. એ મોટો માણસ અભિમાની હતો પણ પૈસા ટકે સુખી સંપન્ન માણસ. અને આવ્યો પણ જે પ્રવચન આપતા હતા ને એ વક્તાએ એમની નોંધ ન લીધી કાંઈ. એટલે એ માણસ આવ્યો અને સોફામાં જગ્યા હતી ત્યાં બેસી ગયા. અને જે વક્તા હતા એની લિંક પ્રમાણે એમ કહેવાય પ્રવચન ચાલુ હતું. એટલે આ જે અભિમાની માણસ હતો ને એને થોડોક આમ અંદરથી થોડોક આમ ક્રોધ આવ્યો. એટલે એણે શું કર્યું, ઊભો થઈ અને જે વક્તા બોલતા હતા ને એની બાજુમાં ગયો. તોય વક્તાશ્રી એની સામું ધ્યાન ન આપ્યું. નહીં તો એની એમ કે લિંક પ્રમાણે ચાલુ જ હતું એનું પ્રવચન. એટલે આ અભિમાની માણસે જરાક વક્તાને કીધું કે હું આવ્યો છું, જરાક નોંધ લ્યો. એટલે વક્તાશ્રીએ કીધું કે 5 મિનિટ ખબર મારી આ લિંક ચાલુ છે ને, હું બોલું છું ને એ પૂરું થઈ જાય પછી હું તમને તમારું બોલું. એટલે આ માણસને બેસી ગયો. વળી પાછી 5-10 મિનિટ થઈ એટલે વળી પાછો આ માણસ બોલ્યો એ કે હું આવ્યો છું, ક્યાંક મારું બોલો. અને પછી વક્તાશ્રી હજી કાંઈ બોલવા જાય એ પહેલાં તો આ માણસ એટલો ગરમ થઈ ગયો એ કે તમને કે 2 શબ્દ બોલતા આવડી ગયા છે ને તમે કોઈ માણસની ઇજ્જત નથી કરતા ને હું અહીંયા ક્યારનો ઊભો છું ને તું તારી જાતને સમજશો, હું તને આખો વેચાતો ખરીદ લઉં. ઘણું ખરું એ વક્તા બોલ્યા. યા ભાઈ અભિમાની માણસ બોલ્યો એટલે વક્તાએ બધું સાંભળ્યું. વક્તાએ સાંભળ્યા પછી વક્તાએ એટલું જ કીધું કે તમે બહુ જ્ઞાની માણસ છો, તમે બહુ દયાળુ માણસ છો અને તમે બહુ સજ્જન માણસ છો. તમે 5 મિનિટ બેસો પછી હું તમારા વિશે થોડુંક બોલું. એટલું કીધું ને એટલે પછી આ પ્રોગ્રામ આખો પૂરો થયો. એટલે આ જે અભિમાની માણસ હતો ને એ ઘરે ગયો. એટલે એને એના પપ્પાને જઈને કીધું, એના બાપાને, બાપા આજે તું એક પ્રવચનની અંદર ગયો અને ત્યાં મારું કાંઈ સન્માન ન થયું એટલે મેં વક્તાને કે ખંખેરી નાખ્યો. કે એવો ખખડાયો નહીં કે મેં એને કહી દીધું કે તને બોલતા આવડી ગયું તો હું તારા જાતને તું સમજશો ને આમ ને તેમને એવું બધું બોલ્યો કે હું. અને ત્યારે કે વક્તાએ મને એમ કીધું કે તમે સજ્જન માણસ છો, જ્ઞાની માણસ છો, દયાળુ માણસ છો. પછી કે મને ટાઢા ઢોળવા માંડ્યો. અને ત્યારે એ જે માણસ હતો ને એના પપ્પાએ કીધું કે જે વક્તા બોલ્યા છે ને એ છે અને તું જે બોલ્યો ને એ તું છો. એટલે જેવો માણસ જેવું હોય ને એવું જ બોલે સાહેબ. એટલે બોલવામાં ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે સાહેબ. કારણ કે કેવું બોલવું, ક્યાં બોલવું, કોની સામે બોલવું, આ બધાનું જરાક આપણે ધ્યાન રાખવું જોઈએ. કારણ કે મીઠે બોલ બોલીએ, કોઈ બહુ સારી વાત લખી છે કે મીઠે બોલ બોલીએ अल्फाजों में जान होती है, इन्हीं से आरती अरदाज और अजान होती है, ये दिल के समंदर के वो मोती है जिनसे इंसान की पहचान होती है, जिनसे इंसान की पहचान होती है. સાહેબ આપ સવે મને શાંતિ જાળવી માણ્યો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટું હૃદય રાખીને આપ સૌ માફ કરજો. આપને હસાવવાનો અમારો આ નમ્ર પ્રયત્ન હતો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.